માનવ મૂલ્યો જે છે એ ટોપિક, એટીટ્યુડ, અને હજી એક ટોપિક છે જે સ્પેસિફિકલી આપણે જીપીએસસી સિલેબસમાં નથી મેન્શન કર્યું, પણ યુપીએસસીમાં એકાદ બે વાર એના ક્વેશ્ચન પૂછાય છે, એ જે એપ્ટિટ્યુડ. તો કોઈ આ વર્ડ સાંભળ્યો કે એપ્ટિટ્યુડ એટલે શું? શું એપ્ટિટ્યુડ એટલે? આપણે જે વાત કરીએ છીએ એ એટીટ્યુડ, હું જે કહું છું એ એપ્ટિટ્યુડ. એટીટ્યુડ એટલે આપણે સમજ્યા એ તો શું છે? આપણા મનોવલણો. મનોવલણો એટલે વસ્તુ, વ્યક્તિ, ઘટના કે વિચાર. વસ્તુ, વ્યક્તિ, ઘટના કે વિચાર પ્રત્યે આપણો કોઈ પોઝિટિવ અથવા તો નેગેટિવ આપણો જે અભિપ્રાય હોય, એ અભિપ્રાયના બેઝ ઉપર એ વસ્તુ, વ્યક્તિ, ઘટના કે વિચાર પ્રત્યે આપણું કોઈ એક્શન નક્કી થાય. બરાબર ને? મને કોઈ વસ્તુ પ્રત્યે પોઝિટિવ ફિલિંગ છે તો કદાચ મારું એક્શન એ પોઝિટિવ જ હશે ને એ વસ્તુ બાબતે. નેગેટિવ હશે તો નેગેટિવ હશે. એટીટ્યુડ તો આપણે આખું સમજી ગયા કે એટીટ્યુડ કોઈ પણ વ્યક્તિનું બિહેવિયર નક્કી કરે. સમજી ગયા ને? ઓબ્વિયસલી. બરાબર. તો એપ્ટિટ્યુડ જે છે એને આપણે બીજી સાદી ભાષામાં એવું કહીશું કે કોઈ પણ વ્યક્તિનું ટેલેન્ટ, એની એબિલિટી અથવા તો કોઈ સ્કિલ પ્રત્યે એ કેટલો સ્ટ્રોંગ, પોઝિટિવ, નેગેટિવ એનું ઓરિએન્ટેશન જે કહી શકાય એમ. એટલે આમ જોવા જઈએ ને તો એટીટ્યુડ છે ને એ જનરલી ઇનહેરન્ટ હોય. ઇનહેરન્ટ એટલે જન્મજાત હોય, કાં તો જન્મના શરૂઆતના થોડાક તબક્કાની અંદર એ માણસની અંદર ડેવલપ થઈ જાય. સ્કિલ, હવે રનિંગ કરવાની સ્કિલ કોઈ માણસની, બરાબર, કોઈ માણસની મેથ્સની કેલ્ક્યુલેશન કરવાની સ્કિલ. તો આવી કોઈ પણ સ્કિલ છે, ક્રિકેટની, સ્પોર્ટ્સની, આ તે બીજી એવી હજારો સ્કિલ. બરાબર. તો આ જેટલી પણ સ્કિલ છે ને એ બધી વસ્તુને આપણે એપ્ટિટ્યુડ કહીએ. એટલે એપ્ટિટ્યુડ છે ને આમ જોવા જઈએ તો એના બે પોર્શન એવા થયા. અમુક જન્મજાત આવે અને અમુક છે ને ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ થોડીક ડેવલપ કરવાથી થાય એપ્ટિટ્યુડ. એટલા માટે આપણે જ્યાં પણ મેથ્સનું ટેસ્ટ હોય એને શું કહેવાય છે? એપ્ટિટ્યુડ ટેસ્ટ. સાંભળ્યું આ વસ્તુ ક્યારેય? મેથ્સ અને રિઝનિંગની ટેસ્ટને ઓલવેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ જ કહેવાય. તો મેથ્સ અને રિઝનિંગ એક પ્રકારની સ્કિલ છે કે તમે અઘરા ગણિતના કોયડા કેટલા સુલઝાવી શકો છો. તો મેથ્સ અને રિઝનિંગ વાળી સ્કિલ કેવી છે કે મોસ્ટ ઓફ કેસીસમાં ઇનનેટ હોય. ઇનનેટ એટલે કેવી છે કે ભાઈ જન્મજાત અથવા તો અર્લી લાઈફ યર્સની અંદર ડેવલપ થઈ હોય શરૂઆતમાં. લેટર લાઈફ યર્સની અંદર એ ડેવલપ કરવી બહુ જ અઘરી વસ્તુ છે, જે આપણે જોઈએ છીએ અત્યારે. જેનું મેથ્સ વીક હોય એ વીક જ છે. અને આની પહેલા ઘણા મારા અમુક યુપીએસસીના બેઝિક લેક્ચર્સની અંદર આ વાત હું બહુ કોમન કરતો હોઉં છું કે મેથ્સ અને રિઝનિંગ કેવી વસ્તુ છે કે જેની ડેવલપ થઈ ગઈ એની થઈ ગઈ, બાકી જેની ના થઈ એને ડેવલપ કરતા બહુ જ વાર લાગે. મારા અમુક જેટલા સ્કૂલના ફ્રેન્ડ્સ છે એ સ્કૂલના ફ્રેન્ડ્સ, મતલબ અમે જ્યારે 11-12 અથવા કોલેજ પછીના ટાઈમ્સમાં ફ્રી બેઠા હોય ને તો મોબાઈલમાં જ ખબર મેસેજમાં પેલા કોયડા આવે છે એમ જ, અથવા એક પિક્ચર ઇમેજ હોય, 3 બતક દોર્યા, 3 ચપ્પલ દોર્યા, 3 પેલા ફૂટબોલ હોય, પછી છેલ્લે લખ્યા હોય સરવાળા. તો અમુક સ્કિલ એવી છે કે કોઈ વ્યક્તિ કદાચ ના ભણ્યું હોય, ના તૈયારી કરી હોય, ના હોય તો એનાથી સોલ્વ થઈ જાય. તો એને આપણે કહીશું એપ્ટિટ્યુડ. પણ આ એપ્ટિટ્યુડ બે પ્રકારના હોય. એક ફિઝિકલ એપ્ટિટ્યુડ અને એક મેન્ટલ એપ્ટિટ્યુડ. ફિઝિકલ એપ્ટિટ્યુડ એટલે કેવું છે? જસ્ટ ઇમેજિન કરો કે આફ્રિકન પીપલ જે છે એના જીન્સ અને એની બોડીમાં અથવા એના જન્મજાત જ એવું ફિઝિકલી એપ્ટિટ્યુડ હોય, બરાબર, કે જેને આપણે ફિઝિકલ પાવર કહીએ, ફિઝિકલ સ્ટ્રેન્થ કહીએ, એન્ડોરન્સ કહીએ, બરાબર, કે એ લોકોની મસલની તાકાતની વાત કરીએ. હોય છે ને એ પ્રકારની અમુક સ્કિલ્સ ફિઝિકલ. તો એ લોકોનો ફિઝિકલ એપ્ટિટ્યુડ થયો. બરાબર. હવે અમુક એરિયાના લોકો, અમુક જગ્યાના પીપલ કે લોકોની અંદર મેન્ટલ એપ્ટિટ્યુડ જ પોઝિટિવ હોય છે, જન્મજાત. તો એને મેન્ટલ એપ્ટિટ્યુડ હોય. બીજી ભાષામાં ચલો ગુજરાતી હોય, ધંધો કરવામાં પાવરફુલ હોય, સૂઝ હોય બિઝનેસની, જે આઉટસાઇડ ગુજરાત વાળા લોકો માને છે ને લોકો સ્વીકારે છે, ટેબુ છે જે આપણે કહી શકાય. બરાબર. તો એ ગુજરાતી લોકોની એક પ્રકારની એપ્ટિટ્યુડ છે. નો ડાઉટ એ છોકરો ગુજરાતમાં મોટો થતો હોય, નાનેથી પોતાના આજુબાજુ એના પપ્પાને બધા જો બોલે છે એનામાંથી આવે જ છે, ત્યાંથી તો શીખે જ છે. કારણ કે એ બિઝનેસ વાળા વાતાવરણમાં જ મોટો થાય અને મોટો થાય ત્યાં સુધી બિઝનેસની જ વાતો ચાલતી હોય, શેર બજારની વાતો તો ઓટોમેટિક. પણ એ સિવાય સર્ટેન એપ્ટિટ્યુડ એ દરેક કલ્ચરના લોકોમાં, દરેક રિજનના લોકોની અંદર હોય છે. એ આપણે ફિઝિકલ એપ્ટિટ્યુડ કહીએ કે મેન્ટલ એપ્ટિટ્યુડ કહીએ. બીજું, આ એપ્ટિટ્યુડ જે ઇન્નેટ હોય એ સિવાય એને વિથ પ્રેક્ટિસ ડેવલપ પણ કરી શકાય. એટલા માટે સ્કિલ અને એપ્ટિટ્યુડ મોરોલેસ સિમિલર જેવું કહી શકાય. સ્કિલ કેવી વસ્તુ છે? પ્રેક્ટિસ સાથે ડેવલપ થાય ને, બરાબર. તો કોઈ પણ વસ્તુ પ્રેક્ટિસ સાથે ડેવલપ થાય. તો એક એક્ઝામ્પલ લઈએ આપણે કે સૌથી ગ્રેટેસ્ટ સ્વિમર કોણ છે? માઇકલ ફેલ્પ્સ. બધાએ નામ સાંભળ્યું.
એક જ સિઝનમાં 8 ઓલિમ્પિક મેડલ હતા, અને એ સિવાય યંગેસ્ટ પર્સન હશે જેણે 2 કે 3 ઓલિમ્પિક રમે એમાં આટલા બધા મેડલ જીતી લીધા. તો માઇકલ ફેલ્પ્સ છે એની સ્કિલ તો મહત્વની છે, સખત પ્રેક્ટિસ કરી હશે આજે. એ સિવાય કોઈએ માઇકલ ફેલ્પ્સની સફળતા પાછળના કોઈ રીઝન્સ વાંચ્યા ક્યાંય ગૂગલમાં, કોઈ જગ્યાએ આર્ટિકલમાં કંઈ? એનું બોડીનો શેપ નેચરલી કમ્પેર ટુ અધર સ્વિમર્સ, બરાબર, એનો બોડીનો શેપ જ થોડોક એવો છે, બરાબર, કે જે એને ફાસ્ટ સ્વિમિંગ માટે મદદ કરે છે. રેઝિસ્ટન્સ ઓછું આવે છે, બરાબર, એના બોડીનો શેપ. એટલે જે નેચરલી માછલી કે બીજા જે જળચર પ્રાણીઓ હોય ને, એ જળચર પ્રાણીઓના અમુકના બોડીના શેપ એવા હોય કે જે લેસ ફ્રિક્શન ઓન ફાસ્ટ એ સ્વિમ કરી શકે. તો એનો બોડીનો શેપ જ એવો છે. તો એને આપણે એવું કહીએ એનો ફિઝિકલ એપ્ટિટ્યુડ. ફિઝિકલ એપ્ટિટ્યુડ એનો એ ફેવરેબલ હતો જ. એનો બોડીનો શેપ અથવા તો એની બોડીની એક પ્રકારની પેલી શું કહેવાય લચીલતા કહી શકાય ને, કે અમુક ફ્લેક્સિબલ બોડી હોય, બરાબર છે. તો એ તમે એ ફિઝિકલ એપ્ટિટ્યુડ હતો, વત્તા પ્રેક્ટિસ મેક્સિમમ પ્રેક્ટિસ કરી એ માણસે અને સ્કિલ ડેવલપ કરી, એ લેવલથી એ પછી થયું. ક્લિયર? બહુ જ મોટા સાયન્ટિસ્ટ હોય અથવા તો આપણે બહુ નાની ઉંમરનો કોઈ નાનું બાળક ના હોય કે જે નાનું બાળક જીનિયસ કહી શકાય, મેથ્સમાં જીનિયસ હોય, બીજામાં જીનિયસ થઈ જાય, એને આપણે પ્રોડિજી કહીએ. ખ્યાલ છે ને આ વર્ડ તમે સાંભળ્યો હશે કે બહુ નાની ઉંમરની અંદર કોઈ વ્યક્તિ બહુ ઇન્ટેલેક્ચ્યુઅલી બહુ જીનિયસ હોય એમ. તો એનું મેન્ટલ એપ્ટિટ્યુડ છે એ પણ ઇન્નેટ જ હોય, જન્મજાત હોય, તો અર્લી લાઈફ યર્સની અંદર એનો ડેવલપ થયો હોય, બરાબર. તો ઘણા બધા નાની ઉંમરવાળા લોકો એવા છે, છોકરા છોકરીઓ કે નાની ઉંમરવાળા સાયન્ટિસ્ટ, નાની ઉંમરમાં કોડિંગ કર્યું હોય, નાની ઉંમરમાં રાઇટિંગ કર્યું હોય, કે સ્કિલ ડેવલપ થઈ હોય, અથવા તો લેટર એજની અંદર આઇન્સ્ટાઈન કે બીજા હજારો લોકોની વાત કરીએ, બરાબર. પણ ક્યાંક એમનું બ્રેઇન જ એવું છે જેમાં આઇન્સ્ટાઈનનો કોઈ રોલ ના હોય. બધા એવું કે નોર્મલ વ્યક્તિ કરતા એનું બ્રેઇન થોડું મોટું છે, નોર્મલ વ્યક્તિ કરતા એના બ્રેઇન સેલ્સ વધારે છે. તો એ તો ફિઝિકલ જ વસ્તુ થઈ ને, જીન્સ બાય બર્થ બાય બોર્ન મળ્યું છે. ક્લિયર? સમજ્યા? તો આને કહેવાય એપ્ટિટ્યુડ. એપ્ટિટ્યુડ એટલે બીજી ભાષામાં આપણે એવું કહીએ કોઈ વ્યક્તિનું ટેલેન્ટ, કોઈ વ્યક્તિની એબિલિટી, અથવા તો કોઈ વ્યક્તિની એવી જે સ્કિલ છે, બરાબર, જેના કારણે એ વ્યક્તિ એ કામ બીજા કરતા અલગ રીતે અથવા તો સારી રીતે કરી શકે છે. ક્લિયર? આપણે એવું જાણીએ પહાડ ઉપર જે એવા એરિયામાં રહેતા લોકો હોય, બરાબર, જેમ કે લામા કે એના વિડીયો નહીં જોયા, જેમ સ્ટીપ પહાડ ઉપર ચડતા હોય છે, ખબર છે? તો એ નો ડાઉટ સ્કિલ તો છે, વિથ પ્રેક્ટિસ તો આવી જ છે. પણ એ સિવાય એમનું બોડી, એમના જીન્સ એ વર્ષોથી ત્યાં રહેતા હશે, તો એની પેઢી દર પેઢી એ પ્રમાણે એમના જીન્સ કે એમનું બોડી એ લેવલે એડજસ્ટ થઈ જ ગયું હશે. તો એની ફિઝિકલ એપ્ટિટ્યુડ બની જ ગયો હોય, બરાબર છે. ક્લિયર? પણ આ એપ્ટિટ્યુડની અંદર બીજી એક મારે મૂળ એક વાત જસ્ટ તમને કહેવાની છે કે એપ્ટિટ્યુડની અંદર તમારી ફિઝિકલ અને મેન્ટલ ક્ષમતાઓ જે છે એમાં ભગવાને જે આપ્યું એટલું આપ્યું હોય, જેટલું છે એટલું છે. એ સિવાય હજી સર્ટેન લાઈફ યર્સની અંદર આપણી પાસે એવો ઓપ્શન છે, આપણી પાસે એવી ઓપોર્ચ્યુનિટી છે કે આપણે આપણી ફિઝિકલ પ્લસ મેન્ટલ બંને પ્રકારની સ્કિલ્સ ડેવલપ કરી શકીએ. હવે ફિઝિકલ સ્કિલ્સ વાળું તમે સાંભળ્યું હશે કે ભાઈ ઘણા બધા માણસો એવા હોય કે જે માણસોને લાઈફમાં કંઈ એવો ઇન્સિડન્સ થયો, પોઝિટિવ કે નેગેટિવ, અને હેન્ડીકેપ થયા, અને પછી એને પ્રેક્ટિસ સખત લેવલનું હાર્ડવર્ક એવું શરૂ કર્યું, અને એ કોઈ સ્પોર્ટ્સ ફિલ્ડ્સની અંદર પછી એને એક્સિલન્સ મેળવી લીધું હોય, બરાબર. અથવા તો કોઈ વ્યક્તિ એવું હોય કે બીમાર પડ્યો, એની તબિયત કે એનું શરીર સાવ એ લેવલે પહોંચ્યું, મરવાના આરે છે, હવે એ માણસે બાઉન્સ બેક અને રિવાઇવ કર્યું અને પોતાની ફિઝિકલ સ્ટ્રેન્થ ડેવલપ કરી હોય કે અલગ જ લેવલની સખત, બરાબર. સેમ વસ્તુ મેન્ટલ સ્કિલ્સની અંદર એવું છે કે ઘણા બધા લોકોએ સર્ટેન લેવલ, સર્ટેન એજ પછી કોઈ એક વસ્તુમાં સખત હાર્ડવર્ક અને સખત મહેનત કરી હોય, અને એના બેઝ ઉપર એની કોઈ મેન્ટલ કે ઇન્ટેલેક્ચ્યુઅલ સ્કિલ્સ ડેવલપ થઈ હોય. તો આ આપણા માટે, સિવિલ સર્વિસ માટે તમારી પ્રિપેરેશન કરવા માટે આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ લેસન એવો છે કે આપણે આપણી ફિઝિકલ અને મેન્ટલ પ્રકારની સ્કિલ્સ એ આપણે ડેવલપ કરી શકીએ. અને સક્સેસ પાછળ આ બંને વસ્તુનો ઇક્વલ રોલ છે. ખાલી એટીટ્યુડથી ના થાય. તમે પોઝિટિવ એટીટ્યુડ રાખો, ના હું તો પાસ જ છું, હું તો પાસ જ થવાનું, માત્ર ખાલી ને ખાલી પોઝિટિવ એટીટ્યુડથી ના થાય ને. એ લેવલનું ફિઝિકલ પ્લસ મેન્ટલ એપ્ટિટ્યુડ પણ તમારી અંદર હોવું જોઈએ. અને એ એપ્ટિટ્યુડ ક્યાંથી ડેવલપ થશે? તો એટીટ્યુડ ડેવલપ થશે માત્ર અને માત્ર હાર્ડવર્કથી, સખત લેવલની મહેનત કરવાથી. તમારી અંદર જે સ્કિલ સેટ જોઈએ છે,
જે વસ્તુ પાસ કરવા માટે, એ સ્કિલ સેટ તમારી અંદર આવશે. જેમ કે સિંગિંગ, તો કોઈનો વોઇસ નેચરલી જન્મજાત જ સારો હોય ને, ઘણાનો ના હોય અને ઘણાનો સારો હોય. તો જેનો સારો હોય તો એની અંદર ભગવાને કંઈક એપ્ટિટ્યુડ આપેલું છે એની અંદર, પણ તેમ છતાંય ઘણા લોકો રાગ કરીને, રિયાઝ કરીને અલ્ટિમેટલી એ લેવલનું એ પોતાનો એપ્ટિટ્યુડ ડેવલપ કરતા હોય છે ને. દરેક વસ્તુમાં, ક્રિકેટ હોય, બીજી જેટલી પણ વસ્તુ હોય એ બધી. તો આપણા માટે એક્ઝામ માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. આઈ ડોન્ટ થિંક સો કે એપ્ટિટ્યુડનો કોઈ ક્વેશ્ચન્સ પૂછી શકે, બરાબર. પણ આપણે ખાલી એટલું ખબર હોવું જોઈએ કે વોટ ઇઝ એપ્ટિટ્યુડ, એ એપ્ટિટ્યુડ કેવી રીતે કામ આવે. એપ્ટિટ્યુડના મેજર 2 પોર્શન હોય, એક ફિઝિકલ એપ્ટિટ્યુડ અને એક મેન્ટલ એપ્ટિટ્યુડ. પણ આ વસ્તુમાં આપણે એવું હંમેશા લખવાનું કે જ્યારે પણ બહુ મોટું એસેની વાત કરતા હોઈએ ને, ત્યારે ઘણી બધી ચર્ચા કરીએ ને, તો એક ચર્ચા એપ્ટિટ્યુડની કરી લેવાની, જે બીજા કોઈ એસ્પિરન્ટે નહીં કરી હોય ક્યાંય. તો આપણો એક એડેડ એડવાન્ટેજ થયો, બરાબર. ક્યાંક કોઈ જગ્યાએ એથિક્સનો આન્સર આપણે લખવાનો થાય, તો એથિક્સના આન્સરની અંદર આપણે એવું પણ લખી શકીએ કે ભાઈ જે એપ્ટિટ્યુડ જે છે ફિઝિકલ અને મેન્ટલ, આ એપ્ટિટ્યુડ પણ સિવિલ સર્વન્ટમાં જરૂરી છે. સિવિલ સર્વન્ટની અંદર ફિઝિકલ એપ્ટિટ્યુડ એ હોવો જોઈએ, સિવિલ સર્વન્ટની અંદર મેન્ટલ એપ્ટિટ્યુડ એ હોવો જોઈએ. જેમ કે પોલીસ સર્વિસ છે, તો પોલીસ સર્વિસની અંદર ફિઝિકલ એપ્ટિટ્યુડ જરૂરી જ છે ને એ માણસની અંદર, બરાબર. બીજું, ઘણીવાર ઘણા બધા કેસીસ એવા હોય કે જે બહુ ડિફિકલ્ટ હોય સોલ્વ કરવા વાળા, તો એની અંદર આઉટ ઓફ બોક્સ થિંકિંગ જોઈએ એ વ્યક્તિનું. તો ક્યાંક તો મેન્ટલ એપ્ટિટ્યુડ જ આવ્યું ને એની અંદર, કે બીજા વ્યક્તિ કરતા આઉટ ઓફ બોક્સ કેવી રીતે વિચારી શકે છે. ગંભીર કોયડા કે એવું કોઈ કે જ્યાં ડેડ એન્ડ જ આવી ગયો, કોઈ કેસનું સોલ્યુશન કરી રહ્યા છે. અથવા તો આઈએસ હોય, સિવિલ સર્વિસ વાળી જોબ છે, નોટ ઓનલી પોલીસ સર્વિસ. સિવિલ સર્વિસ વાળી જોબની અંદર ક્યારેક એવો પ્રશ્ન આવી જાય, એવો મુદ્દો આવી જાય કે જેની અંદર ચારે બાજુથી પ્રશ્નો અને ઇસ્યુઝ હોય, ત્યારે કંઈક વચગાળાનો રસ્તો કાઢીને આઉટ ઓફ બોક્સ વિચારીને સોલ્યુશન કાઢવાનું હોય. તો એનું મેન્ટલ એપ્ટિટ્યુડ થયું. તો સિવિલ સર્વન્ટને પણ એટીટ્યુડ તો જરૂરી જ છે, ભાવનાત્મક બુદ્ધિમત્તા એની અંદર જરૂરી જ છે, બરાબર. પણ એ માણસની અંદર એપ્ટિટ્યુડ પણ જરૂરી છે, ફિઝિકલ અને મેન્ટલ બંને પ્રકારનો એપ્ટિટ્યુડ. કાવતથી એપ્ટિટ્યુડની. હવે આપણે આગળ મેઇન વાત કરીએ વેલ્યુઝ વાળી. વેલ્યુઝ એટલે શું? તો વેલ્યુઝનો આપણે જો ખાલી ગુજરાતી મતલબ ઇંગ્લિશ ભાષાંતર કરીએ ગુજરાતીની અંદર, તો વેલ્યુઝ એટલે શું? કિંમતી વસ્તુ. વેલ્યુ એટલે કિંમતી વસ્તુ, વેલ્યુએબલ થિંગ્સ, બરાબર. એથિક્સની ભાષાની અંદર વેલ્યુ એટલે એવા કોઈ પોઝિટિવ ગુણો, બરાબર, એવા કોઈ પોઝિટિવ ગુણો કે જે તે વ્યક્તિને અથવા ઇન્સ્ટિટ્યૂટને પોઝિટિવ નિર્ણય લેવામાં મદદ કરે. તો વેલ્યુઝ એ લાઈફની શોર્ટ કી છે. જેમ કે આપણે એથિક્સમાં બહુ બધી થિયરી ભણ્યા, શરૂઆત જ કરી, યાદ કરો, શું સાચું શું ખોટું એ એથિક્સ આપણને રસ્તો બતાવે. તો સાચું ખોટું કેવી રીતે નક્કી થાય? તો સાચું ખોટું નક્કી થાય કે ભાઈ એનો રસ્તો બરાબર છે કે નહીં, મેક્સિમમ કાં તો એન્ડ રિઝલ્ટ બરાબર છે કે નહીં, મેક્સિમમ હેપીનેસ ઓફ મેક્સિમમ રિઝલ્ટ, કે આ રસ્તે ચાલવાથી અથવા આ નિર્ણય લેવાથી અંતે કેટલા લોકોનું ભલું થાય છે, કેટલા લોકોનું નુકસાન થાય છે. એ સિવાય એથિક્સની ઘણી બધી થિયરીઝ આપી, નોર્મેટિવ થિયરી, પછી ડિસ્ક્રિપ્ટિવ થિયરી, પ્રિસ્ક્રિપ્ટિવ થિયરી, બરાબર ને. આપણે અલગ અલગ થિયરી કરી. પણ જ્યારે રિયલ લાઈફની અંદર કોઈ સિચ્યુએશન આવે, અચાનક નિર્ણય લેવાનો હોય, ત્યારે આ બધી થિયરી તો જોવાય નહીં, ત્યારે આ બધી વસ્તુઓનો અભ્યાસ કરાય નહીં. તો ત્યારે કોઈ પણ લાઈફની અંદર એવો કોઈ ડિસિઝન લેવાનો હોય ત્યારે વેલ્યુઝ એ શોર્ટ કી છે, શોર્ટ ચાવીઓ છે, કે માણસે અથવા ઇન્સ્ટિટ્યૂટે એ પોતાના માટે સર્ટેન વેલ્યુઝ નક્કી કરી હોય કે આ વેલ્યુઝ એવી છે જે વેલ્યુઝ લાઈફના ડિફિકલ્ટ સમયની અંદર કોઈ પણ નિર્ણય લેવામાં મને મદદ કરશે. અથવા તો આ વેલ્યુઝ એવી છે કે હવે ક્લિયર જ થઈ ગયું કે લાઈફની અંદર મારે હવે આને જ ફોલો કરવાનું છે. કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય એની વેલ્યુઝ નક્કી થઈ ગઈ કે આ ઇન્સ્ટિટ્યૂટે આ જ રસ્તે ચાલવાનું છે, બરાબર. તો એને વેલ્યુઝ કહી શકાય. જેમ કે મધર ટેરેસાએ લાઈફની અંદર એવું નક્કી કરી નાખ્યું હતું, કમ્પેશન જે છે એ એની લાઈફની વેલ્યુ છે. તો એણે આખું જીવન એ કમ્પેશન એટલે કરુણાની અંદર જ સ્પેન્ડ કરી દીધું. કમ્પેશન એટલે શું આપણે જોઈશું આગળ એમ. પણ એની વેલ્યુ નક્કી કરી. ગાંધીજીએ 2 વેલ્યુ નક્કી કરી, સત્ય અને અહિંસા. તો મારું આખું જીવન હું સત્ય અને અહિંસા પાછળ જ આપીશ. તો જ્યારે જ્યારે લાઈફમાં કંઈ પણ પ્રોબ્લેમ થાય, કંઈ પણ ડિસિઝન લેવાનું થાય, તો ગાંધીજી એક જ વસ્તુ નક્કી કરે, એક જ એનું ત્રાજવું, શું? આ 2 નિર્ણયમાંથી કયો નિર્ણય એવો છે જે સત્ય, જેમાં સત્ય છે? ઓકે, તો આ 2 નિર્ણયમાંથી કયો નિર્ણય એવો છે જેમાં અહિંસા છે? તો કે આ. તો ગાંધીજીએ એના લાઈફમાં આ 2 વેલ્યુઝ નક્કી કરી નાખી. સર્ટેન અમુક સિવિલ સર્વન્ટ હોય,
બરાબર. જેમ કે TN સેશન, નામ સાંભળ્યું? કોણ છે? 10th ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા હતા. બરાબર. 1991 થી 1996. અને 91 થી 96 વાળો એવો પીરિયડ હતો કે જે પીરિયડની અંદર બહુ બધા રાજ્યની અંદર અલગ અલગ સરકારો બદલી, મિક્સ સરકાર બની, તૂટી ગઈ. કેન્દ્ર સરકારની અંદર 96 ની અંદર બહુ બધી વાર બન્યું. તો ત્યારે ઇલેક્શન કમિશનરનો રોલ બહુ મહત્વનો અને ઇમ્પોર્ટન્ટ હતો. TN સેશાને એક બહુ ટર્મ છે, બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે. બરાબર. એને કહેવાય નોન પાર્ટિશનશિપ. ઇમ્પાર્શિયાલિટી, ન્યુટ્રાલિટી, ઓબ્જેક્ટિવિટી અને નોન પાર્ટિશનશિપ. આ 4 વર્ડ્સ આ મોરલેસ સિમિલર જ લાગે. બરાબર. સરખા જ લાગે ને. ઇમ્પાર્શિયાલિટી એટલે શું? પાર્શિયલ નહીં થવાનું આપણે સાદી ભાષામાં. પછી આપણે એનું પ્રોપર સમજીએ. નોન પાર્ટિશનશિપ એટલે શું? એવું જ થયું સિમિલરલી. ન્યુટ્રાલિટી એટલે શું? એ જ થયું ન્યુટ્રલ રહેવું. પણ નોન પાર્ટિશનશિપ જે છે ને એ સ્પેસિફિકલી પોલિટિકલ ટર્મ્સમાં યુઝ થાય. જ્યારે કોઈ પણ સિવિલ સર્વન્ટ એ કોઈ એક પોલિટિકલ આઈડિયોલોજીને ફોલો ના કરે અને એ પોતે કોઈ પણ પોલિટિકલ પાર્ટીઝ કે પોલિટિકલ આઈડિયાઝમાં પાર્ટિસિપેટ ના કરે, એવો નિર્ણય ના લે, ત્યારે એ કહેવાય કે નોન પાર્શિયલ છે, નોન પાર્ટિશનશિપ. ક્લિયર? તો ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા TN સેશનનું એક્ઝામ્પલ આપણે નોન પાર્ટિશનશિપની અંદર આપી શકીએ કે જે તે સમયે ઘણી બધી પોલિટિકલ પાર્ટીઝ તરફથી TN સેશન ઉપર પ્રેશર કે દબાણ કરવામાં આવ્યું, પણ TN સેશને પોતે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાની ઓફિસ છે અને પોતાનો પર્સનલ નેચર છે, એમાં એક એની કોર વેલ્યુ એણે નક્કી કરી કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટની કોર વેલ્યુ છે નોન પાર્ટિશનશિપ. કોઈ પણ પોલિટિકલ પાર્ટી જે છે એ પોલિટિકલ પાર્ટી પ્રત્યે સોફ્ટ કોર્નર ના હોવું જોઈએ. કોઈ પણ પોલિટિકલ આઈડિયોલોજી કે વિચાર પ્રત્યે પણ સોફ્ટ કોર્નર ના હોવું જોઈએ કે ઇન્ક્લિનેશન ના હોવું જોઈએ. આ તો મેજર થયું ને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું. તો એને જાળવી રાખ્યું. ઘણા એવા કિસ્સા છે. હું તમને એક નાનું ક્લિપિંગ મારી પાસે આવ્યું હતું ને મોકલીશ. કઈ જગ્યાનું છે શું છે મને નથી ખબર, પણ એવું હતું કે એમાં કોઈ એક મોટા લેવલના સેક્રેટરી હતા. એ મોટા લેવલના જે સેક્રેટરી છે એ સેક્રેટરીની ઓફિસમાંથી ફોન આવ્યો અને એમાંથી TN સેશનને એવો ફોન આવ્યો કે ભાઈ આ સેક્રેટરી એવું ઈચ્છે છે કે સમજો કે આ આંધ્રપ્રદેશ, લગભગ આંધ્રપ્રદેશનો જ કેસ હતો કે ભાઈ આંધ્રપ્રદેશની અંદર જે ઇલેક્શન થવાના છે વિધાનસભાના ઇલેક્શન, એ તમે એવું કહી દો કે આવનારા 6 મહિનામાં ના થાય. બરાબર. એના ઇલેક્શન ફેબ્રુઆરીમાં થવાના હોય તો કે તમે ઓક્ટોબરમાં કરજો. એવું આ સેક્રેટરી, લેડી સેક્રેટરી હતી, સિનિયર મોસ્ટ પાવરફુલ કહી શકાય એવી જે તે સમયની, કે એણે એવો આદેશ આપ્યો છે. હવે લેડી સેક્રેટરીને કોણે કીધું હશે? કે ત્યાંનો કોઈ MP હશે ને, અથવા તો ત્યાંનો કોઈ પાવરફુલ પોલિટિશિયન જે CM અથવા એક પાર્ટીનું હશે, એણે કીધું હશે. એટલે ભલામણ કરવાવાળાએ એનું નામે આપ્યું કે આ માણસે આ લેડીને ભલામણ કરી, લેડીઝને તમને આવું કીધું છે આ સેક્રેટરી ઓફિસે. એટલે પેલા માણસે એનો ફોન કાપીને ઇમિડિયેટલી નરસિમ્હા રાવને ફોન કર્યો. નરસિમ્હા રાવને ફોન, જ્યારે PM હતા, ડાયરેક્ટ PMને ફોન કરીને એવું કીધું કે ભાઈ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ કોઈ હોર્સ નથી કે તમે જ્યારે ચાહો ત્યારે તમે અમારી ઉપર રાઇડ કરી શકો ને તમે ડિસાઇડ કરો કે અમે કઈ દિશામાં જઈએ ને કઈ દિશામાં ના જઈએ. બરાબર. તમારી આ લેડી ઓફિસરે અમને આ ભલામણ કરી છે, એ લેડી ઓફિસરને કહો કે એણે આ ભલામણ કરીને મારું અપમાન કર્યું છે, તો કે એ મને ફોન કરે અને માફી માંગે. ના કરીશ એવું તો નહીં, એ તો કહી દીધું ક્લિયર કટ. એ મને ફોન કરીને માફી માંગે મારી. બરાબર. અને કે જે પણ ભલામણ હોય એ ભલામણ જેન્યુન હોય તો હું સ્વીકારવા તૈયાર છું. કે ત્યાં બાઢ આવ્યું હોય, રોગચાળો હોય, બીજી ત્રીજી ચોથી કોઈ પણ એવી પરિસ્થિતિ હોય ને ઇલેક્શન શક્ય ના હોય તો મને જાણ કરો, આપણે ત્યાંના ઇલેક્શન રોકી દઈશું, પોસ્ટપોન કરીશું, મુલતવી રાખીશું. પણ આવી રીતે કોઈ એક પોલિટિકલ પાર્ટીના MP ના ઈચ્છા શક્તિ માટે તમે અનનેસેસરી ભલામણ ના કરશો. બરાબર. બીજા જ દિવસે સવારે બીજો એક એ જ ઓફિસમાંથી એક વ્યક્તિ આવ્યો સિનિયર લેવલનો દોડીને, અને પેલા લેડીએ પ્રોપર લેટર લખેલો હતો અને લેટર લખીને એણે માફી માંગી. તો TN સેશાને આવા કેટલા એક્ઝામ્પલ સેટ કરીને નક્કી કર્યું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ નોન પાર્ટિશન રહેશે, કોઈ પણ પોલિટિકલ ગ્રુપ જોડે અલાઇન નહીં હોય. હવે આ વસ્તુ બહુ જ મેટર કરે છે સિવિલ સર્વન્ટ માટે. સિવિલ સર્વન્ટ જે તે જિલ્લામાં IAS IPS કે નાની મોટી પોસ્ટ પર કામ કરતો હોય તો સતત અને સતત એને કોઈ પણ પોલિટિકલ પાર્ટીની ભલામણ થાય. આવા 2 કિસ્સા આપણા ધ્યાનમાં છે. બરાબર. એક કિસ્સો ધોળકા અને ધંધુકાનો 2017ના ઇલેક્શન વખતનો. કોને ખબર છે? ત્યાંથી કોણ ઉમેદવાર હતું? એનો શું કેસ હતો? ચુડાસમા, આપણા એજ્યુકેશન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો શું કેસ હતો? કોઈને ખબર છે? બોલો. 2017નું ઇલેક્શનની અંદર ધારો કે
એક કોન્સ્ટિટ્યુઅન્સી હોય, બરાબર, ગાંધીનગર કોન્સ્ટિટ્યુઅન્સી, જેમાં રીટાબેન પટેલ એમએલએ છે એક્ઝામ્પલ. ગાંધીનગર કોન્સ્ટિટ્યુઅન્સીની અંદર પોલિંગ બૂથ હોય 20 પોલિંગ બૂથ હોય ને, એની અંદર ઈવીએમમાં કેટલા વોટ પડ્યા એ એક પોલિંગ બૂથના વોટ નક્કી થાય. તો કે 5000, રીટાબેનને આટલા, આને 4000, આને આટલા. ખ્યાલ આવ્યો? એમ 20 પોલિંગ બૂથના નક્કી થાય. એ 20 પોલિંગ બૂથના નક્કી થાય પછી એ કોન્સ્ટિટ્યુઅન્સીની અંદર એવા લોકો જે રહી છે ને, જે બહાર છે, જેમ કે કોઈ આર્મીમાં જોબ કરે છે, મારી જેમ કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં દિલ્હીમાં જોબ કરતું હોય, એવા સર્ટેન લોકોને બેલેટ પેપરથી વોટ આપવાનો અધિકાર હોય. બેલેટ પેપર મતલબ ઓલાથી આમ ચિઠ્ઠી નાખ્યો, ખ્યાલ આવી ગયો ને? તો એ પછી બેલેટ પેપર ગણવામાં આવે ખોલીને. ભૂપેન્દ્રસિંહ વાળા કેસની અંદર એવું થયું કે ટોટલ જ્યારે મતો પડ્યા ને, એ મતોની અંદર એ પાછળ હતા, મતલબ એ હારી જતા હતા. બેલેટ પેપરના જે મત ખોલ્યા ને, તો બેલેટ પેપરમાં 1100-1200 મત હતા. 1100-1200 મતમાંથી એમાં પણ સેમ એવું હતું કે મોટા ભાગના મત કોંગ્રેસ વાળાના હતા. તો આણે શું કર્યું, 900 મત બેલેટ પેપરના રિજેક્ટ કર્યા અને 250 મત હતા ને જે એના ફેવર વાળા હશે એ કર્યા. એટલે ઓલા માણસ માંડ 36-150 કે એટલી મેજોરિટી જીત્યા. અને 5 વર્ષ આપણા બધાના એજ્યુકેશન મિનિસ્ટર રહ્યા. કોર્ટમાં કેસ ચાલ્યો. ડિસેમ્બર 2022માં પૂરા થાય ને, તો સપ્ટેમ્બર આસપાસ હાઈકોર્ટની અંદર હારી ગયા, બરાબર. પણ 5 વર્ષ એમએલએ રહ્યા અને 5 વર્ષ. તો જ્યાં રિટર્નિંગ ઓફિસર ડેપ્યુટી કલેક્ટર લેવલનો માણસ હોય, એ રિટર્નિંગ ઓફિસરે નોન પાર્શિયાલિટી ના જાળવી. ક્લિયર આખી વસ્તુ? પોલિટિકલ કોઈ નાના તો એક્ઝામ્પલ હું કેટલાય આપી શકું કે એક પોલિટિકલ પાર્ટી કે ભલામણ કરી છે ને એનું કામ કરી દે, આ તો એ બધું તો અલગ થયું. આ તો હું કહું છું કે નોન પાર્શિયાલિટી ના જાળવાથી બહુ મોટું નુકસાન થયું એવા કેસ કહું છું. બાકી રૂટીન કેસની અંદર કે ભાઈ કોઈ જગ્યા રોડ રસ્તા બનવાનું કે કોઈ ઘર આપવાનો પાવર કોઈ પાસે હોય, જે ઓફિસર પાસે, અથવા પોલીસ કેસનો કેસ થયો હોય, તો કે આ તો અમારો બીજેપીનો માણસ છે જવા દે, આ તો અમારો કોંગ્રેસનો માણસ છે જવા દે, બરાબર. એવા કેસની અંદર સિવિલ સર્વન્ટ જે કરે છે એ તો અલગ જ, એમાંય નોન પાર્ટિસિપેશનશીપ જ રાખવાની હોય. પણ આ તો હું તમને મોટા એક્ઝામ્પલ્સ આપી રહ્યો છું. તો આ કેસની અંદર પછી હાઈકોર્ટે એ ઓફિસર. બીજું, રિસેન્ટ કોઈ જગ્યાના મેયરના ઇલેક્શનમાં આવું થયું, ચંડીગઢના, ખ્યાલ છે? એ શું કેસ હતો? જે રિટર્નિંગ ઓફિસર હોય, એ રિટર્નિંગ ઓફિસરે શું કર્યું કે ભાઈ જેટલા પણ કાઉન્સિલર હોય એ બધા કાઉન્સિલર પોતાનો મત આપે એટલે એણે શું કર્યું કે અમુક મતો જે હોય, મતલબ બેલેટ પેપર હોય ને, આવું ચોરસ ચિઠ્ઠી છે સમજો, એમાં 4 જણા ઉપર આમ સિક્કો મારવાનો, થપ્પો મારવાનો હોય. હવે 4 ચોકઠા છે, 8 ચોકઠા હોય, પણ આ તો એક્ઝામ્પલ 4 ચોકઠા છે. તો એણે જે જગ્યાએ સિક્કો માર્યો છે એ સિક્કો પ્રોપર એક ચોરસ ચોકઠાના અંદર ના હોય અને સેજ ભાગ બાજુના નડતો હોય. સમજી ગયા કહેવાનો મતલબ? બાજુના નડતો હોય તો ચલો ડિસ્પ્યુટમાં, પણ સેજ ભાગ બાજુનું કોરો ભાગ છે ત્યાં જતો હોય તો વેલિડ ગણાય. પણ જો એ રૂલ્સને મેં આને પહેલાં તમને કીધું હતું, ખબર છે કે જે પણ રૂલ્સ હોય ને એને લેટર અને સ્પિરિટ બંનેમાં વાંચવાનું. મેં તમને કીધું ડેમોક્રેટિક એટીટ્યુડ અને બ્યુરોક્રેટિક એટીટ્યુડ. બ્યુરોક્રેટિક એટીટ્યુડ શું, પેલું ચપ્પલ વાળું એક્ઝામ્પલ આપ્યું હતું કે ચપ્પલ કાઢીને મંદિરમાં જવાનું. તો નોર્મલ એથી હોય તો પહેરેલ ચપ્પલ કોઈ અંદર ના જવું જોઈએ, પણ એને એ વર્ડ્સને પકડી લીધા કે ભાઈ આવે છે ચપ્પલ કાઢવા જવાનું, જે ઘરેથી ચપ્પલ કાઢ્યા વગર ખુલ્લા પગે હાલતો એને અંદર નહીં જવા દેવાનું. થયો ને? જે લેટર રૂલ્સ લખ્યા છે એ રૂલ્સને શબ્દસહ પાલન કરાવડાયું, એનો હેતુ ના જોયો. તો આની અંદર હેતુ શું હતો કે ભાઈ ક્યાંક કોઈ જગ્યાએ ડિસ્પ્યુટેડ ના હોવું જોઈએ. તો એણે શું કીધું કે આ બાજુ 12 છે તોય કે રિજેક્ટ. સમજ્યા કે નહીં? બીજું, એ બેલેટ પેપર ક્યાંય વળેલું ના હોવું જોઈએ, ટોન થયેલું ના હોવું જોઈએ, ફાટેલું ના હોવું જોઈએ, એવું ના હોવું જોઈએ, બરાબર? ખ્યાલ આવ્યો? તો કદાચ થોડુંક વળેલું હોય ને તોય રિજેક્ટ કરે. તો સમજ્યા? તો સિવિલ સર્વન્ટ પાસે હંમેશા આ પાવર રહ્યા છે. એટલા માટે આપણે જે બહુ બધા ક્વેશ્ચન્સ તમને આપ્યા હતા, એમાં એક ક્વેશ્ચન એવો હતો કે સિવિલ સર્વન્ટ એક્સપ્લિસિટલી ના પાડી હોય એવી બધી જ વસ્તુ કરી શકે. હતો આવો એક સવાલ, ક્વેશ્ચન? કોઈ પણ સિવિલ સર્વન્ટને કાયદા દ્વારા ના પાડવામાં કે આટલી 10 વસ્તુ નહીં કરવાની, એ સિવાય બધી જ વસ્તુ એ કરી શકે. તો સિવિલ સર્વન્ટ પાસે આટલા પાવર છે. એટલે આ એક્ઝામ્પલ્સ પરથી તમને બીજું એક સજેશન આપો કે તમે કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, આઈપીએસ કે તલાટી, મામલતદાર, ડેપ્યુટી મામલતદાર, કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર કે બીજી ત્રીજી સર્વિસ જે બનો, તમે પાવરફુલ ત્યારે બનશો જ્યારે તમે તમારા રૂલ્સ જાણતા હશો. ઈચ એન્ડ એવરી સર્વિસમાં જે માણસ પોતાનું કામ ધ બેસ્ટ જાણતો હોય ને, એ માણસની સખત વેલ્યુ છે. મેં એવા તલાટીઓ જોયેલા છે જે તલાટીઓ કલેક્ટર કરતા વધારે પાવર હોય, કનેક્શન હોય, નોલેજ હોય, ફાઇલો કેસ કરતો હોય અને વધારે પૈસા કમાતો હોય, કલેક્ટર કરતા વધારે, લિટરલી. અને આ વાત મેં 2002 બેચના, 2004 બેચના સિનિયર આઈએસ ઓફિસરો જોડે હું બેઠો હોય ને
બરાબર, નોન ગુજરાતી બહારના હોય ને અમે વાતો કરતા ને ત્યારે મને કીધેલું છે, મને કે ચિરાગ યાર, મતલબ એક તલાટી ઉપર કેસ હતો કે ડાયરા બાયરા છે, સુરેન્દ્રનગરનો તલાટી, ડાયરામાં એને આમ કરીને 20 લાખ ઉડાડ્યા. તો બીજા જેને પેટમાં દુખતું હશે ને એ તલાટી નડતો હશે ને કેટલા એની ફાઇલ કરી હોય ના કરી હોય જે બી હોય, તો એ માણસે નાનકડો વિડીયો બનાવી દીધો અને વિડીયો બનાવીને પછી એને જાણી જોઈને કમ્પ્લેન કરી આગળ. એ કમ્પ્લેન થતા હતા ડેવલપમેન્ટ કમિશનર ઓફિસે પહોંચે અને હું જ ત્યાં બેઠો હતો, એટલે આ બધી વાત નીકળી. तो ये साहब मस्ती में आवाज तो कहता, मन के चिराग तुम्हें पता है कि यहाँ पे आईएएस ऑफिसर ज्यादा तलाटी कमाता है के वो पावरफुल है, એટલે તે મને મસ્તી કીધું. એટલે ખરેખર આ સાચી વાત છે. જે પણ તલાટી હશે બરાબર એ નોલેજેબલ હશે, એટલા માટે પાવરફુલ હશે, એટલા માટે એનાથી કામ થતા હશે. નોટ નેસેસરી કરપ્શન કરીને જ કામ કરી શકાય. તમારી પાસે નોલેજ છે તો નોલેજ ઇઝ મની, નોલેજ ઇઝ પાવર. તમે ખાલી એને કન્સલ્ટન્સી કહેવાય. તમે કન્સલ્ટન્સી ગાઈડન્સના પૈસા લઈ શકો. હજારો લોકોના જમીનના કેસો બરાબર કે રેવન્યુ મેટર્સ એક પેલા લોચા લબાચામાં પડી હોય તો તમે ખાલી નોલેજ જ આપો કે આને સોલ્વ કેવી રીતે કરી શકાય. તમે ખાલી એવું નોલેજ આપો કે આનો લેટર કેવી રીતે ડ્રાફ્ટ કરાય. તો મારા બીજા કેટલાય ફ્રેન્ડ્સ એવા છે જે સર્વિસમાં છે પણ બહુ નોલેજેબલ, જીએસટીમાં, આઈટીમાં ને એ બધામાં બરાબર, અને એ બાય ઓનેસ્ટ અને સારા માણસો છે બરાબર. મતલબ આઈટીમાં બહુ જુનિયર ઓફિસરો ને તોય બહુ જોરદાર પૈસા કમાય. હું મારા એવા 2009-10 બેચના ઓફિસરને ઓળખું છું જેણે હમણાં ઘર લીધું, એ બી 46 લાખનું કેવું માંડ. બાકી આઈઆરએસ ઓફિસર માટે 46 લાખનું ઘર એ થોડો કે 16 વર્ષે ઘર લઈ, સિરિયસલી એ માણસ એ અત્યારે કેવી રીતે કમાઈ રહ્યો છે. તો એના જેટલા પણ સિનિયર ઓફિસરો છે ને એ સિનિયર ઓફિસરો ફાઇલ વર્ક એને આપે છે અને એક ફાઇલ વર્કના 5,000, 10,000, 15,000, 25,000 આટલા રૂપિયા લે છે. કારણ કે એની પાસે નોલેજ છે, રૂલ્સ જાણે છે, એને ખબર છે કે કોઈ પણ વસ્તુ ફાઇલ વર્ક કેવી રીતે કરવાનું. તો નોલેજ ઇઝ પાવર બરાબર. તો સિવિલ સર્વન્ટ નોન પાર્ટીશન હોવો જોઈએ, આપણે એની વાત કરતા હતા. જે માણસ જેટલો રૂલ્સ વધારે જાણતો હોય એ માણસ જો રૂલ્સનું અક્ષરશઃ પાલન કરે ને, અક્ષરશઃ, તો સામેવાળા માણસ પાસે કોઈ ઓપ્શન જ ના હોય. એટલે મોસ્ટ કરપ્ટ માણસો જેટલા હશે ને એ જોરદાર નોલેજેબલ હશે, જોરદાર નોલેજેબલ. એ માણસ રૂલ્સ એટલો ઘોડીને પી ગયો હશે બરાબર. એ માણસ તમે એક એપ્લિકેશન અંદર 50 કાગળે મોકલ્યા હશે ને તોય એ નાનકડો વાંક કાઢીને બીજી વાર બોલાવશે, હજી એક નાનકડો વાંક કાઢીને ત્રીજી વાર બોલાવશે, હજી એક નાનકડો વાંક કાઢીને ચોથી વાર બોલાવશે તમને. અને ખોટો એકે વારે નહીં હોય, એક પણ વારે ખોટો નહીં હોય. પણ એ શું કરતો હશે, જે રૂલ્સ છે ને એ રૂલ્સનું અક્ષરશઃ પાલન કરાવડાવતો હશે તમારી પાસે. ક્લિયર? તો આપણે 2 પોઈન્ટ ભણી લીધા સાઈડમાં. આને કહેવાય બ્યુરોક્રેટિક એટીટ્યુડ. તો બ્યુરોક્રેટિક એટીટ્યુડ એ 100% સાચો નહીં અને ડેમોક્રેટિક એટીટ્યુડ એ 100% સાચો નહીં. ક્લિયર? બ્યુરોક્રેટિક એટીટ્યુડ શું? રૂલ્સનું પાલન કરાવડાવવું. ક્લિયર? તો આપણે વાત થઈ ટીએન સેશન વાળું એક્ઝામ્પલ આપતા હતા કે નોન પાર્ટીશનશિપ કોને કહી શકાય. ઓકે, ક્લિયર? તો જેટલા પણ સિવિલ સર્વિસ વેલ્યુઝ જે છે એ બધી જ સિવિલ સર્વિસ વેલ્યુઝ એ કોઈ પણ વ્યક્તિને જ્યારે લાઈફમાં ફાઇટ એન્ડ ફ્રાઇટ વાળી સિચ્યુએશન આવે ને ત્યારની શોર્ટ કી છે. તો ટીએન સેશન ઈસીઆઈમાં બેઠા તો ટીએન સેશને નક્કી કર્યું કે બોસ ઈસીઆઈની બોડી માટે મેજર વેલ્યુઝ કઈ ઇમ્પોર્ટન્ટ, તો કે સૌથી પહેલું વેલ્યુ ઇમ્પોર્ટન્ટ છે કે બોસ આપણે પોલિટિકલી ન્યુટ્રલ રહેવાનું છે. કાલ સવારે ટીએન સેશન બીજી કોઈ પોસ્ટમાં કે બીજી જગ્યાએ જોબ કરતા હશે તો એની અલગ વેલ્યુઝ હશે. ટીએન સેશન સપોઝ સુપ્રીમ કોર્ટમાં જતા રહે તો એની પાછી અલગ વેલ્યુઝ હશે. ક્લિયર? તો દરેકે દરેક ઇન્સ્ટિટ્યૂટ માટે અથવા તો વ્યક્તિ માટે વેલ્યુઝ એટલે એવી થઈ કે જે એને જ્યારે પણ કોઈ ડિસિઝન લેવાનું હોય, સાચો ખોટો નિર્ણય લેવાનો હોય એના માટે એક શોર્ટ કી હોય. તો માણસની જેવી વેલ્યુઝ હશે ને એવું એનું બિહેવિયર હશે. ફરી પાછું એટીટ્યુડ જોડે જ સંકળાયેલું થયું ને. એટીટ્યુડ એવું થયું ને, પોઝિટિવ નેગેટિવ, સાચા ખોટા, મનોવલણ એ પ્રમાણે એવું બિહેવિયર કરે. તો જેવી વેલ્યુ હોય એવું બિહેવિયર કરે. મારી અંદર વેલ્યુઝ એવી છે વડીલોને આદર આપવાની, તો મારું બિહેવિયર એવું હશે. આ એક વેલ્યુઝ થઈ ને, વડીલોને આદર આપવાની. મારી અંદર વેલ્યુ હશે ઓનેસ્ટી વાળી, એ વેલ્યુ છે તો મારું બિહેવિયર એવું હશે. સાચું બોલવાની, તો એવું મારું બિહેવિયર એવું હશે. તો જેવી વેલ્યુ સિસ્ટમ માણસની બરાબર એવી વેલ્યુ હશે. ઇન્સ્ટિટ્યૂટની જેવી વેલ્યુ સિસ્ટમ, ઇન્સ્ટિટ્યૂટ એટલે ઓર્ગેનાઇઝેશન, અને ઇન્સ્ટિટ્યૂટની વેલ્યુ સિસ્ટમ કેવી રીતે નક્કી થાય, તો ઇન્સ્ટિટ્યૂટની વેલ્યુ સિસ્ટમ એના રૂલ્સ રેગ્યુલેશનથી નક્કી થાય, એના ગાઈડલાઇન્સથી નક્કી થાય, એના લીડર્સથી નક્કી થાય. ટીએન સેશન જેવા સળંગ 3, 4, 5 ઇલેક્શન કમિશન આવી ગયા ને 15 વર્ષનો એવો ગાળો નીકળ્યો તો પછી ઇલેક્શન કમિશનની એવી વેલ્યુ સિસ્ટમ નક્કી થઈ જાય. પણ છેલ્લા 10 વર્ષથી જે પણ ઇલેક્શન કમિશનર આવ્યા હોય એને ખબર જ છે કે ભાઈ બોસ હું આઈએસ હતો 30 વર્ષથી, મેં જે કર્યું છે એ મારે હરખું રાખવાનું છે બરાબર.
તો પછી એટલીસ્ટ એ પ્રેક્ટિકલ હોય તો ઓટોમેટિક એ વેલ્યુ સિસ્ટમ નક્કી થાય. ઓર્ગેનાઇઝેશન તો ટાટાના જે ચેરમેન હતા એના સ્વભાવ મુજબ આખી વેલ્યુ સિસ્ટમ નક્કી થાય ને વેલ્યુ સિસ્ટમ, બરાબર. તો જેટલા પણ ઓર્ગેનાઇઝેશન, ઇન્સ્ટિટ્યૂટ, ગવર્મેન્ટ સર્વિસ, એના જે લીડર હોય એના મુજબ એ ઓર્ગેનાઇઝેશનના રૂલ્સ, રેગ્યુલેશન, એના ગાઈડલાઇન્સ, એના નિયમો, આ બધા વસ્તુ પર ઓર્ગેનાઇઝની વેલ્યુ સિસ્ટમ નક્કી થાય. માણસની વેલ્યુ સિસ્ટમ કેવી રીતે નક્કી થાય? મારી વેલ્યુ સિસ્ટમ કેવી હશે, કેવી રીતે નક્કી થાય? આપણે વાત કરીએ પ્રમાણે સૌથી પહેલું ફેમિલી, બીજું સોસાયટી, ત્રીજું એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ. કોઈ પણ વ્યક્તિમાં વેલ્યુઝ કેવી રીતે ઇન્કેલ્ક્યુલેટ થાય? મારામાં સારી અને ખરાબ વેલ્યુઝ કેવી રીતે ઇન્કેલ્ક્યુલેટ થઈ હશે? જન્મજાત તો સાવ બ્લેન્ક અને કોરું જ પાટી હશે કોઈ માણસ. જે ઘરમાં જન્મ લીધો એના ફેમિલી મેમ્બર એટલે મધર ફાધરની જે વેલ્યુ હશે એ નક્કી થાય. પપ્પા ઘરમાં જ હોય અને કોઈને અવોઇડ કરવા ખોટું બોલતા હોય ફોનમાં, બરાબર, અને નાનું છોકરું જોયા જ છે, અરે હું ટ્રાફિકમાં છું, 2 મિનિટ, અરે 1 મિનિટ. બાપા તો અહીંયા બેઠા સોફા પર અને ક્યાં ટ્રાફિકની વાતો કરી રહ્યા છે, બરાબર. તો જે બી કઈ બીજું નાનું મોટું મમ્મી પપ્પાનું કંઈ ઓબ્ઝર્વ કરતો એને ખબર પડે કે મમ્મી તો આવું કંઈક કર્યું હતું પણ તો પપ્પા સામે જ ખોટું બોલ્યા, વીઝ પપ્પા એવું કર્યું હતું મમ્મી સામે ખોટું બોલ્યા. આજુબાજુમાં અડોસ પડોસ, કાકા બાપા, સગાવાલા, જે બી કઈ, ઓકે, ખોટું બોલવાથી પકડાયા નહીં, ખોટું બોલવાથી ફાયદો થયો તો ઉલટાની એ વસ્તુ ઘૂંટાશે. પણ સપોઝ આપણે આગળ પહેલા એવું કીધું, એ એકવાર ખોટું બોલ્યો અને મમ્મી પપ્પાએ ઠપકો આપ્યો, મમ્મી પપ્પાએ સમજાવ્યું ખરા ને કડક શબ્દમાં, તો હવે એ શીખશે બોસ ખોટું નહીં બોલવાનું. અથવા તો વાયસા વર્ષા બીજા કોકનું જોયું કે આ ખોટું બોલ્યો તો એને માર પડ્યો, તો આ ખોટું બોલ્યો તો એને ખીજાણા, તો ખબર પડે બોસ આપણે ખોટું ના બોલાય. તો જે પણ કઈ જેટલી પણ વેલ્યુ સિસ્ટમ છે એ ડાયરેક્ટ પોતે શીખે અથવા તો એ બીજાના બિહેવિયરમાંથી ઓબ્ઝર્વ કરે, ઓબ્ઝર્વેશનથી શીખે, પોતાના એક્સપિરિયન્સીસમાંથી શીખે, પોતાના ફેમિલીમાંથી શીખે. તો જોઈન્ટ ફેમિલી હશે તો એની એક અલગ વેલ્યુ સિસ્ટમ હોય. જોઈન્ટ ફેમિલી અંદર શેરિંગ અને કેરિંગ વાળી વેલ્યુ સિસ્ટમ હોય. તો જોઈન્ટ ફેમિલીમાં એક વ્યક્તિ બીમાર પડે તો આખું ફેમિલી એની પાછળ હોય, એને કેર કરે, એની ચિંતા કરે, બરાબર, એની સારવાર કરે, એનું ધ્યાન રાખે. મે બી પેલી ન્યુક્લિયસ ફેમિલી હોય તો ન્યુક્લિયસ ફેમિલીમાં ના હોય એવી વસ્તુ, તો એ કેરિંગ વાળી ભાવના ઓછી થાય એની અંદર, બરાબર, ક્લિયર. પણ ન્યુક્લિયસ ફેમિલીમાં ઇન્ડિપેન્ડન્સ ની બધી ભાવના આવે, નોન ઇન્ટરફિયરન્સ ઇન અધર્સ પર્સનલ મેટર્સ. પેલામાં તો પર્સનલ મેટર જેવી હોય જ નહીં, પર્સનલ રૂમ જેવું ના હોય, પર્સનલ વસ્તુઓ જેવી ના હોય. આની અંદર કદાચ એવી વેલ્યુઝ ડેવલપ થાય, ઇન્ડિપેન્ડન્સ વાળી, નોન ઇન્ટરફિયરન્સ વાળી, બરાબર. તો મમ્મી પપ્પા પાસેથી બધી જ વેલ્યુઝ ઇન્કેલ્ક્યુલેટ કરે વ્યક્તિ, બાળક જ્યારે નાનું હોય ત્યારે. એ બાળક બીજી વેલ્યુઝ ઇન્કેલ્ક્યુલેટ કરે સોસાયટીમાંથી, પોતાના અડોસ પડોશમાંથી, પિયર ગ્રુપ એટલે પોતાના ફ્રેન્ડ્સમાંથી, બરાબર. ફ્રેન્ડ્સમાંથી એટલે ડાયરેક્ટ ફ્રેન્ડ્સ પાસેથી શીખે, ફ્રેન્ડ્સના અનુભવોમાંથી એ શીખે, એ વ્યક્તિ પોતાના અનુભવોમાંથી શીખે. ત્રીજું, સ્કૂલ અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી અમુક વેલ્યુ સિસ્ટમ શીખે. એમાં સ્કૂલમાં કોઈ પાઠ ભણ્યા હોય એમાંથી એ શીખે, સ્કૂલના કરિક્યુલમમાંથી શીખે, બરાબર. હિસ્ટ્રી, પોલિટી, ઇકોનોમી, સાયન્સ, ટેક આ બધું ભણીને શીખે વેલ્યુઝ એ વ્યક્તિ. તો આ બધી જ વસ્તુમાંથી એ વેલ્યુઝ શીખે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ 3 ઇન્સ્ટિટ્યૂટ થયા કે જે કોઈ વ્યક્તિમાં વેલ્યુ ઇનકેલ્ક્યુલેટ કરે, બરાબર છે. તો આ જેટલી પણ વેલ્યુઝ છે, બરાબર, તો આ બધી જ વેલ્યુઝનું ઇમ્પોર્ટન્સ શું? તો આ જેટલી પણ વેલ્યુ છે તો કોઈ પણ વ્યક્તિની સ્કિલ, એપ્ટિટ્યૂડ પ્લસ વેલ્યુ સિસ્ટમ, આ બંને વસ્તુ ભેગી થાય ને, બરાબર, ત્યારે એ વ્યક્તિ, સિવિલ સર્વન્ટની વાત કરીએ તો સિવિલ સર્વન્ટની અંદર સૌથી બેસ્ટ ગુણો કયા હોવા જોઈએ? તો સિવિલ સર્વન્ટની અંદર એપ્ટિટ્યૂડ હોવો જોઈએ, ફિઝિકલ પ્લસ મેન્ટલ, વત્તા વેલ્યુઝ હોવી જોઈએ. ત્યારે એની પરફેક્ટ પ્રોફેશનલ કમ્પિટન્સ થઈ. કમ્પિટન્સ એટલે ખબર પડી ને, કમ્પિટન્સ એટલે એ વ્યક્તિ લાયક છે, લાયકાત એક જાતની. તો કોઈ પણ વ્યક્તિની સિવિલ સર્વિસ માટે અથવા કોઈ પણ જોબ માટે પ્રોપર લાયકાત કેવી રીતે થઈ? કે જ્યારે એટીટ્યુડ હોય, પ્રોપર એપ્ટિટ્યુડ હોય પ્લસ વેલ્યુ હોય, તો એ પ્રોપર કોમ્પિટન્સ કહેવાય. એક એક્ઝામ્પલ આપું, કોઈ માણસ પોતાની સ્કિલમાં ગ્રેટ છે, જેમ કે મેથ્સ, એ મેથ્સ જીનિયસ છે, સખત મોટો સાયન્ટિસ્ટ છે, પણ વેલ્યુ જ નથી એનામાં, તો સમજી ગયા ને. તો એટલા માટે એક કોટેશન છે, ખબર છે? નોલેજ વિધાઉટ વેલ્યુ, ખ્યાલ છે? નોલેજ વિધાઉટ વેલ્યુ. કોઈ વ્યક્તિમાં નોલેજ હોય અને વેલ્યુ ના હોય ને, તો એ તો વ્યક્તિ આપણે ક્લેવર ડેવિલ બનાવીશું. વેલ્યુ વગરનો માણસ છે એટલે એ શેતાન છે, પણ નોલેજ સખત હોય એની અંદર તો એ તો કેવો શેતાન બને, ખ્યાલ આવ્યું? તો કોઈ પણ વ્યક્તિને, એટલા માટે ગાંધીજીએ જે વસ્તુની વાત કરી હતી કે પરફેક્ટ એજ્યુકેશન કોને કહેવાય? તો પરફેક્ટ એજ્યુકેશન કહેવાય જે નોલેજ પણ આપે
જે એથિકલ વેલ્યુઝ પણ આપે અને જે સ્કિલ સેટ પણ આપે છે ને, એ વ્યક્તિને બેઝિક હાથ પગ કામ કરવાની સ્કિલ સેટ પણ હોય એ વ્યક્તિની અંદર. તો એટલા માટે આપણે અહીંયા વાત થઈ ને, ફિઝિકલ સ્કિલ્સ, ઇન્ટેલેક્ચ્યુઅલ સ્કિલ્સ પ્લસ એથિક્સ. ફિઝિકલ કોમ્પિટન્સ હોય એની, મેન્ટલ કોમ્પિટન્સ હોય એની, એટ ધી સેમ ટાઈમ વેલ્યુઝ હોય એ માણસ. તો સિવિલ સર્વન્ટની અંદર પ્રોપર એપ્ટિટ્યૂડ તો હોવો જ જોઈએ. એપ્ટિટ્યૂડની સાથે એ વ્યક્તિની અંદર વેલ્યુઝ હોવી જોઈએ. જો વ્યક્તિમાં બધું જ હશે, બધું જ બરાબર, રેન્કર છે, ટોપર છે, બધા સબ્જેક્ટમાં નિષ્ણાત છે, બધા કાયદા જોરદાર જાણે છે, ફિઝિકલી સખત ફિટ વ્યક્તિ છે, સ્માર્ટ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ છે, બધું જ છે, બધું જ, પણ વેલ્યુઝ નહીં હોય તો એ કોમ્પિટન્ટ અને પરફેક્ટ સિવિલ સર્વન્ટ ના કહેવાય. ખ્યાલ આવ્યો ને? વેલ્યુ સિસ્ટમ મસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સિવિલ સર્વન્ટની અંદર. તો કઈ કઈ વેલ્યુઝ હોય? તો ઘણી બધી અલગ અલગ વેલ્યુઝની વાત કરી છે. તે આપણે આવતીકાલના સેશનમાં જોઈશું. એક્ઝેક્ટલી સિવિલ સર્વન્ટ્સમાં કેટલી વેલ્યુઝ જોઈએ. ફિક્સ ડિફાઇન્ડ વેલ્યુઝ નથી. અલગ અલગ જે સિવિલ સર્વિસ રૂલ્સ 1964, બરાબર, પછી ઓલ ઇન્ડિયા સર્વિસ રૂલ્સ 1968, તો 1964 એવું કીધું આ 3-4 વેલ્યુ જોઈએ, આમાં કીધું આ 3-4, સેકન્ડ ARC રિપોર્ટની અંદર કીધું આ વેલ્યુ જોઈએ, બરાબર. નોલાન કમિશન વાત સાંભળ્યું ને? કદાચ સાંભળ્યું. યુકેનું એક કમિશન હતું, બરાબર. તો નોલાન કમિટીએ રિપોર્ટ આપ્યો કે આ 7 વેલ્યુ જોઈએ સિવિલ સર્વન્ટની અંદર. તો અલગ, તો એવું નહીં કે આ 7 વેલ્યુ જ જોઈએ, બરાબર છે. તો બીજી વેલ્યુ હોય, જેમ કે 7 વેલ્યુમાં ઓનેસ્ટી કીધું હોય, ઇન્ટેગ્રિટી કીધું હોય, ઇમ્પાર્શિયાલિટી કીધું હોય, બરાબર. તો એવી 7 વેલ્યુ, પણ એ ત્યાંની સિસ્ટમ પ્રમાણે છે. યુકેની જે કલ્ચર, યુકેની સોસાયટી, યુકેની ડેમોક્રેસી, યુકેની સિવિલ સર્વિસ પ્રમાણે એને 7 વેલ્યુ કીધું હોય. ભારત માટે કદાચ 7 વેલ્યુની જગ્યાએ હજી એક વેલ્યુ એડેડ એડવાન્ટેજ નવી હોઈ શકે અલગ અલગ સમયના રિપોર્ટમાં. તો આપણે પહેલા જ ખાલી બધી વેલ્યુ સમજીએ, એની ડેફિનેશન, એનું ભાષાંતર, એનું મિનિંગ, બરાબર. એ વેલ્યુઝ આપણે સમજીએ, પછી આપણે જોઈએ કે એક્ઝેક્ટલી સિવિલ સર્વન્ટમાં કઈ કઈ વેલ્યુ મહત્વની છે, કઈ કઈ વેલ્યુનું વધારે ઇમ્પોર્ટન્સ છે. સૌથી પહેલું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ સિવિલ સર્વન્ટની અંદર ઓનેસ્ટી હોવી જ જોઈએ. ઓનેસ્ટી, ઇન્ટેગ્રિટી અને પ્રોબિટી, આ 3 વેલ્યુ હોવી જોઈએ, બરાબર. તો આ 3 વેલ્યુની ડેફિનેશન શું? ઓનેસ્ટી એટલે શું? પ્રામાણિકતા. ઇન્ટેગ્રિટી એટલે શું? સત્યનિષ્ઠા, બરાબર. પ્રોબિટી એટલે શું? કોઈ ગૂગલમાં ગુજરાતી જોવો તો કોઈ પ્રોબિટીનું એક્ઝેક્ટ ગુજરાતી, બરાબર. તો પ્રામાણિકતા એટલે શું? તો પ્રામાણિકતા એટલે સિમ્પલ લેંગ્વેજની અંદર આપણે એવું કહીએ એ વ્યક્તિ ટ્રુથફુલ છે, એ વ્યક્તિ ખોટું નથી બોલતું. આ નોર્મલ ડે ટુ ડે લાઈફની આપણી ડેફિનેશન, બરાબર. પણ એ સિવાય પ્રમાણિક વ્યક્તિ શું છે? તો ઓનેસ્ટી એટલે આપણે એવું કહી શકીએ કે એ વ્યક્તિ ઓનેસ્ટ છે. તો ઓનેસ્ટ વ્યક્તિ એટલે શું? જે ખોટું ના બોલતો હોય, જે સાચું બોલતો હોય. પણ એની કરતાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો વાઇડર ડેફિનેશન ઓનેસ્ટીની જોઈએ તો ઓનેસ્ટીની વાઇડર ડેફિનેશન, ઓનેસ્ટી એટલે એ વ્યક્તિ પોતે પોતાની જવાબદારીમાં આવતું બધું જ કામ 100% રીતે કરે છે. ઓનેસ્ટ વ્યક્તિ એટલે એવો વ્યક્તિ કે જેને માળીનું કામ આપ્યું હોય ફોર એક્ઝામ્પલ, બરાબર, તો એ ઓનેસ્ટીથી પોતાનું કામ સંપૂર્ણપણે કરે છે. ક્લાર્કનું કામ હોય, અકાઉન્ટન્ટનું કામ હોય, તો અકાઉન્ટન્ટ પોતાની અકાઉન્ટિંગ સિસ્ટમ ઓનેસ્ટીથી 100% કામ કરે છે. એ માણસ કામ ચોરી પણ નથી કરતો, કામની અંદર કોઈ પણ પ્રકારની ફાઇનાન્શિયલ ચોરી પણ નથી કરતો, બરાબર. એ માણસ ખોટું પણ નથી બોલતો. પોતાની જવાબદારી, પોતાનું કાર્ય એ 100% સારી રીતે કરે છે. એને ઓનેસ્ટ માણસ કહેવાય. જેટલા પણ રૂલ્સ રેગ્યુલેશન્સ છે એનું પ્રોપર પાલન કરે છે એ વ્યક્તિ, એને ઓનેસ્ટ માણસ કહી શકાય, બરાબર છે. ઓનેસ્ટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ પાયામાં છે. ઓનેસ્ટી હોય ને તો જ એ માણસમાં ઇન્ટેગ્રિટી આવે. એટલે ઓનેસ્ટી સ્ટેપિંગ સ્ટોન છે. ક્લિયર? તો ઇન્ટેગ્રિટી એટલે શું? તો ઇન્ટેગ્રિટીનું સાદું ગુજરાતી અને ભાષાંતર જોઈએ ને, ઇન્ટેગ્રિટી એટલે શું? સંપૂર્ણ. કોઈ વસ્તુ ક્યાંયથી તૂટેલી નથી, ભાંગેલી નથી, એવી નથી, તો એને ઇન્ટિગ્રલ કહેવાય, સંપૂર્ણ વસ્તુ કહેવાય. તો ઓનેસ્ટી, ઇન્ટેગ્રિટી એટલે શું? કોઈ વ્યક્તિના સેન્સમાં ઇન્ટેગ્રિટી વાપરીએ ને તો એ વ્યક્તિ એ પોતે 100% સંપૂર્ણ છે. સંપૂર્ણ એટલે જે બોલે છે, જે વિચારે છે અને જે કરે છે, આ ત્રણેય વસ્તુ એક સમાન હોય, એને કહેવાય ઇન્ટિગ્રિટી વાળો વ્યક્તિ. અને વ્યાખ્યામાં જોવા જઈએ તો એવો વ્યક્તિ જે વ્યક્તિ પોતાની ઓનેસ્ટી મોસ્ટ ડિફિકલ્ટ સંજોગોની અંદર પણ જવા દેતો નથી, આને કહેવાય ઇન્ટિગ્રિટી વાળો વ્યક્તિ. મુસીબતો, ઓનેસ્ટ વ્યક્તિ બધું કામ સારું જ કરે, પણ ક્યાંક કેવું થાય, ફાઇટ એન્ડ ફ્લાઇટ વાળી સિચ્યુએશન આવે,
દબાણવાળી સિચ્યુએશન આવે, ઉપરથી સિનિયર્સનું પ્રેશર આવે, એની પર્સનલ લાઈફમાં કઈ પ્રોબ્લેમ હોય, નાની મોટી બાંધછોડ કરવાની હોય, તો એ વ્યક્તિ ક્યાંક કોઈક જગ્યાએ બાંધછોડ કરશે. બરાબર. પણ ઇન્ટેગ્રિટી વાળો વ્યક્તિ એ તો પોતાના અંતરાત્માને આન્સરેબલ છે. એ પોતાના સિનિયર બોસીસ રૂલ્સ રેગ્યુલેશનને નથી, એને તો છે જ નો ડાઉટ, પણ એ સિવાય એ પોતાના અંતરાત્માને આન્સરેબલ છે. એને એવું લાગશે કે આ કામ ખોટું જ છે, તો ભલે કોઈ જોતું ના હોય, ભલે કોઈ ઓબ્ઝર્વ કરતું ના હોય, કે ભલે ગમે એટલું પ્રેશર હોય, એનાથી નુકસાન થતું હોય, ભલે હાર્ડ સિચ્યુએશન હોય, તેમ છતાં પણ એ જે સાચું છે, જે જેન્યુઇન છે, એને પકડીને જ રહેશે. અને મુસીબતો, ડિફિકલ્ટી સાથે, પોતાને પર્સનલ કોમ્પ્રોમાઇઝ, સેક્રિફાઈસીસ સાથે પણ સત્યનો માર્ગ ને સત્યનો રાહ નહીં છોડે. એને ઇન્ટિગ્રિટી વાળો પર્સન કહેવાય. તો એવા બીજા કેટલાય વ્યક્તિઓ છે જેણે એની લાઈફની અંદર ઇન્ટિગ્રિટી નહીં છોડી. જેમ કે અશોક ખેમકા, આ તમે વાત સાંભળ્યું છે, બરાબર. બીજો એક વ્યક્તિ મને ભૂલાઈ ગયું, દુબે સમથિંગ કંઈ, કે એ વ્યક્તિ, બે વ્યક્તિ છે, એક નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની અંદર જોબ કરતો હતો, બરાબર. તો જે રોડના કરપ્શન ને બધું થતું હોય ને, એ રોડના કરપ્શન કે બધું એને બહાર કાઢ્યું હતું. આપણે પેલું એક હું મૂવી કહીશ તો તમને બધા નહીં પાછું યાદ આવે, અજય દેવગન પછી કરીના કપૂરનું એક પિક્ચર છે જેમાં પોલિટિકલ સાયન્સ પણ બતાવે છે, આવો પોલિટિકલ લાઈફ, જેની અંદર અજય દેવગનનો જે એક ફ્રેન્ડ હોય ને, જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની અંદર કામ કરતો બતાવે છે. વિસલ બ્લોઅર NHI એવું લખો ને, તમને નામ ખબર પડી હશે કોઈ. તો બે એક્ઝામ્પલ આપી શકાય જો આપણે કોઈને ઇન્ટેગ્રિટી સમજાવવા માંગતા હોઈએ તો. આ જે વ્યક્તિની વાત કરું, જે યુપી બિહાર સાઈડનો વ્યક્તિ હતો, ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ પાસ કરીને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં લાગ્યો હતો, અને નેશનલ હાઈવેની અંદર કે જે આ સિવિલના કોન્ટ્રાક્ટ આપવાની અંદર, પુલના કામની અંદર જે કરપ્શન્સ ને બધું થાય છે, હા દુબે કહું છું ને, કોઈ સત્યેન્દ્રનાથ દુબે. તો સત્યેન્દ્ર દુબે જે છે, એ સત્યેન્દ્ર દુબે વિશે ખાલી શોર્ટ લાઈન વાંચી લેજો, તમને ખ્યાલ આવશે. એની લાઈફ ઉપર કેટલોય ખતરો હતો, એની જોબ ઉપર કેટલાય પ્રોબ્લેમ્સ હતા, તેમ છતાં પણ એને એ કોન્ટ્રાક્ટ ના થવા દીધો. એને વિસલ બ્લોઅર તરીકે કરપ્શન ને બધું બહાર પડ્યું, છેલ્લે એવું થયું કે એનું એક્સિડન્ટ કરી નાખ્યું નીચે એ વ્યક્તિનું. તો એક બેસ્ટ એક્ઝામ્પલ છે. સેમ એવી રીતે ઓઇલ ટેન્કર્સના માફિયા કે એ બધાની સામે પણ બીજો એક વ્યક્તિ હતો, એની ડેથ થઈ ગઈ. સેમ એવી રીતે હજી એક કલેક્ટર હતો મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રની અંદર. એ કલેક્ટર આવી રીતે જમીન માફિયાઓની સામે પડ્યા હતા, એની ડેથ થઈ ગઈ. આ હું તમને 3-4 નામ આપીશ. પણ અત્યારે સત્યાગ્રહ મૂવી હું જે કહું છું, એની અંદર સેમ આનું જ કેરેક્ટર, એક્ઝેક્ટ આનું જ કેરેક્ટર બતાવ્યું છે, અને એ બતાવ્યું છે અજય દેવગનનો ફ્રેન્ડ નાનો રોલ કર્યો છે એને એમ. અને આ જ ઇન્સિડન્સ, આ જ રિયલ સ્ટોરી, અને એવું જ એક્સિડન્ટ કરીને ડેથ બતાવી દીધી છે એની આખી. તો આ મેં તમને એક્ઝામ્પલ આપ્યું સમજવા માટે. ઇન્ટિગ્રિટી એટલે શું? લાઈફમાં ડિફિકલ્ટ સિચ્યુએશન આવે તેમ છતાં પણ એ માણસ જે સાચું છે એ માર્ગ ના છોડે. તો ગાંધીજીએ નક્કી કર્યું કે બસ આ કરવું છે. હરીશચંદ્ર એક્ઝામ્પલ ખાલી જસ્ટ લેવું હોય તો, હરીશચંદ્ર નક્કી કર્યું સાચું મારે બોલવું છે, પણ ગમે એ હજારો વ્યક્તિ સાચું બોલતા હશે, હરીશચંદ્ર એક થોડો છે. કેટલાય લોકો હશે જે ઓનેસ્ટીના માર્ગે, સત્યના માર્ગે ચાલ્યા હશે, પણ શું થાય, કંઈક પ્રોબ્લેમ વાળી સિચ્યુએશન આવે તો એ સત્યના માર્ગથી થોડા ખસી જાય ટેમ્પરરી. પણ હરીશચંદ્રએ શું કર્યું, ગમે તેવી સિચ્યુએશન આવી, બરાબર, રાજપાટ ગુમાવવાનું થયું, એના વાઈફ કે એના બચ્ચાની ડેથ થઈ ગઈ, બરાબર, એ પોતે રજડતો થઈ ગયો, છેલ્લે એનો મૃત્યુનો વારો આવ્યો, તેમ છતાં પણ એને સત્યને ના છોડ્યું. તો આ ઇન્ટિગ્રિટી વાળા બેસ્ટ એક્ઝામ્પલ. એવો વ્યક્તિ કે જે ગમે એટલી ડિફિકલ્ટ સિચ્યુએશનની અંદર પણ પોતાની જે વેલ્યુઝ છે એને વળગી રહે. એ કોઈ રૂલ્સ રેગ્યુલેશન, બોસીસ કે એને આન્સરેબલ ના હોય, પણ એ પોતાના અંતરાત્માને આન્સરેબલ હોય, એને કહેવાય ઇન્ટિગ્રિટી વાળો. તો સિવિલ સર્વન્ટની અંદર ક્યારેય 7 વેલ્યુઝ 5 વેલ્યુઝ લખવાની તો ઓનેસ્ટી નહીં લખવાની, ઇન્ટિગ્રિટી જ લખવાની. ક્લિયર? ઇન્ટિગ્રિટી હાયર વેલ્યુ છે, ઇન્ટિગ્રિટી હાયર વર્ચ્યુ છે. તો એટલા માટે ઘણા બધા ઇન્ટિગ્રિટી વાળા ઓફિસર હશે ને, એ ઓફિસર સિવિલ સર્વિસ છોડી દે, બરાબર, કારણ કે એને ખબર છે કે હવે મારું જે અંતરાત્માનો અવાજ છે, હું જે કોઈ પણ સિચ્યુએશનમાં નમવા, ખોટો રસ્તો અપનાવવા તૈયાર નથી, તો હું સર્વિસમાં રહીને મારે કરવું પડે એમ છે. એટલા માટે ઘણા બધા લોકોએ સર્વિસ છોડી દીધી છે. ઘણા બધા લોકો એવું છે કે જે પોતાનું ઇન્સ્ટિટ્યૂટ, પોતાની ઓફિસ, એની પણ અગેન્સ્ટમાં ગયા હોય, કારણ કે એને ખબર છે કે ભાઈ આ ખોટો રસ્તો છે, આ ખોટી વસ્તુ થઈ રહી છે અહીંયા આ જગ્યાએ. ક્લિયર? પ્રોબિટી બહુ ઓછું પૂછાય છે, યુપીએસસીમાં એકાદ વાર પૂછાયું છે, બરાબર, પણ પ્રોબિટી એ ક્યાંક મેં એવું વાંચેલું છે, કારણ કે મને એક્ઝેક્ટ એનો આન્સર પ્રોપર નહીં મળ્યો. પ્રોબિટી એ મોસ્ટલી ફાઇનાન્શિયલ સેન્સમાં યુઝ થાય,
જે ફાઇનાન્શિયલી ઓનેસ્ટ માણસ છે એને કહેવાય કે એ પ્રોબિટી જાળવે છે. કારણ કે સિવિલ સર્વન્ટ જે છે ને, એ સિવિલ સર્વન્ટ એની પાસે એટલા બધા ફાઇનાન્શિયલ રિસોર્સિસ હોય, એટલા બધા ફાઇનાન્શિયલ પાવર આપેલા છે, એ માણસને પ્રોબિટી રાખવી એ બહુ જ જરૂરી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એના માટે આપણે છે ને એક બહુ સરસ ચાણક્યનું વાક્ય કે સ્ટેટમેન્ટ જે વાપરી શકીએ. ચાણક્ય એવું કીધું છે કે જેટલા અધિકારીઓ હોય ને પેલા મૌર્ય સામ્રાજ્યની અંદર, તો એણે એનું એક્ઝામ્પલ આપ્યું, પણ અત્યારના સિવિલ સર્વિસ માટે 100% એપ્ટ છે, 100%. તો એમાં એવું છે કે અત્યારે જે ભારતમાં કે સિવિલ સર્વિસમાં કરપ્શન છે, કેવી રીતે અટકાઈ શકાય? તો ચાણક્ય એવું કીધું કે અટકાઈ જ ના શકાય. ચાણક્ય એવું કીધું કે કરપ્શન અટકાવવું એનો મતલબ એવો થયો કે તમે કોઈ વ્યક્તિના જીભ ઉપર મધ મૂકો છો, મધનું ટીપું, અને એવી એક્સપેક્ટેશન રાખો છો કે ચાખે નહીં. તો સિવિલ સર્વન્ટ પાસે તમે અનલિમિટેડ પાવર આપી દો છો, બરાબર? અનલિમિટેડ ફાઇનાન્શિયલ પાવર, અનલિમિટેડ એ વ્યક્તિ પાસે પોતાની ઇન્ડિપેન્ડન્ટ પાવર્સ હોય ઘણા બધા, બરાબર? અને બીજું, પ્રોપર રૂલ્સ રેગ્યુલેશન કે એવા મિકેનિઝમ સેટ જ નથી હજી વિજિલન્સ વાળા. એવા કેસીસની અંદર હવે એ માણસ કેવી રીતે નોન કરપ્ટ રહેશે? અને હવેના સમયની અંદર તો કેવું છે, તો પહેલાનો સમય અલગ હતો, હવેનો સમય તો એવું છે કે સિવિલ સર્વન્ટ એટલો પાવરફુલ નથી કમ્પેરેટિવલી. હવે તો એને એવું દેખાય કે મારો ભાઈબંધ જે જોબ કરે છે અને બિઝનેસ કરે છે ને એ વધારે પાવરફુલ છે. કોઈ આઈએસ ઓફિસરને એવું લાગતું હશે હું પાવરફુલ છું કે રોમન સૈની પાવરફુલ છે? રોમન સૈની પાવરફુલ છે કે 2016માં 14માં યુપીએસસી છોડીને અનએકેડમી કરી, ખબર છે ને, આઈએસ બનીને અનએકેડમી કરી. કેમ? એન્ટરપ્રેન્યોર છે, ધંધો છે, જોરદાર કમાઈ છે. તો પ્રાઇવેટ સર્વિસની અંદર વધારે ફાઇનાન્શિયલ પાવર છે, તો સિવિલ સર્વન્ટ કેવી રીતે કરશે? અહીંયા તો બોસનું ટેન્શન, હજારો જગ્યાએથી પ્રેશર લેવાનું, સિનિયરનું, બોસનું, પોલિટિશિયન્સનું. ખોટું તો કરવું જ પડે દબાણ છતાં કોઈ પણ રીતે. અને હવે તો એવું થયું છે ડિજિટાઇલેશન સિસ્ટમ, આરટીઆઈ, બીજું ત્રીજું, 5 વર્ષ પછી એ કોર્ટમાં જાય. કોર્ટમાં ના જાય તો 15 વર્ષ પછી એ ભૂલથી આપણે જે પાર્ટી અચાનક પાવરમાં આવે ને એનું ફેવરેબલ ના કરું તો આપણું શોધી કાઢે ક્યાંકથી. કેટલું સતત ખાંડાની ધાર ને તલવાર ઉપર ચાલવાનું રહે. એક્ઝામ્પલ. તો ચારે બાજુથી કોઈ પણ સિવિલ સર્વન્ટ ઉપર કેટલું બધું પ્રેશર છે. તો આ બધા પ્રેશર ને આ સિચ્યુએશનની સમય સંજોગોની અંદર એ સિવિલ સર્વન્ટ પાસેથી એક્સપેક્ટેશન રાખીએ કે નોન કરપ્ટ આખી સિવિલ સર્વિસ એ પોસિબલ નથી, બરાબર? બીજું, ઓકે, તો ચાલો કરપ્શન 100% અટકાઈ ના શકાય, બરાબર? કરપ્શન કરે છે કે નહીં એ કેમ ખબર પડે? ખબર તો પડવી જોઈએ ને, એવી મિકેનિઝમ સિસ્ટમ તો હોવી જોઈએ ને. આપણે માની લીધું કરપ્શન કરે જ છે, તો પકડવો કેવી રીતે? હવે કરપ્શન કરે છે ને રોકવું કેવી રીતે? તો ચાણક્ય એનાય ના પાડી દીધી કે એ બી ના થાય કે કોઈ પણ વ્યક્તિ કરપ્શન કરે છે કે નહીં એ ચેક કરવું. એનો મતલબ એવું થયું કે પાણીમાં રહેલી માછલીએ પાણી પીધું કે નહીં એ જોવું. પાણીમાં દરિયામાં રહેલી માછલી કેટલું પાણી પીધું એ કેમ ખબર પડે? તો સેમ સિવિલ સર્વન્ટ એ કરપ્શન કરે છે કે નહીં એ શોધવું એટલું અઘરું છે. એનો કહેવાનો સેન્સ કે મતલબ એવો છે. તો મેં તમને આ 2-3 એક્ઝામ્પલ આપ્યા. મેં તમને જે ફાઇનાન્શિયલ પાવરની વાત કરી, તો પ્રોબિટી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ છે કે ફાઇનાન્શિયલી એ વ્યક્તિએ ઓનેસ્ટ રહેવું, ફાઇનાન્શિયલી નોન કરપ્ટ રહેવું. તો પ્રોબિટી થયું. ક્લિયર? તો આ 3 આપણે ગુણોની વાત કરી. બીજા 3 ગુણો સિવિલ સર્વન્ટની અંદર, બીજા પણ 3 ગુણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ બીજા 3 ગુણો છે આપણે થોડાક આ ભણી ચૂક્યા છીએ. એ 3 ગુણો છે સિમ્પેથી, એમ્પેથી અને કમ્પેશન. તો આપણે જ્યારે લખવાનું આવે આન્સરમાં તો મોટા ભાગે કાં તો એમ્પેથી કાં તો કમ્પેશન લખવાનું, સિમ્પેથી નહીં લખવાની. સિમ્પેથી એટલે બેઝિક વેલ્યુ છે. સિમ્પેથી એટલે શું થયું? સહાનુભૂતિ. સહાનુભૂતિ એટલે કોઈ પણ વ્યક્તિની દયાભાવ, કોઈ પણ વ્યક્તિની સારી ખરાબ સિચ્યુએશન, સારી ખરાબ કન્ડિશન હોય, બરાબર, જેમ કે દબાયેલા છે, કચડાયેલા છે, વંચિતો છે, બરાબર, જેની સાથે અન્યાય થઈ રહ્યો છે, એમના પ્રત્યે આપણને એમની તરફ જે દયાભાવ આવે એને આપણે સિમ્પથી કહીએ, બરાબર. તો આપણે સાદી ભાષામાં સરસ સહાનુભૂતિ વર્ડ આપ્યો છે, બરાબર છે, કે એનું આપણે પેઇન કે જે વસ્તુ છે આપણે સમજીએ છીએ, બરાબર. પણ એના કરતા એક હાયર વેલ્યુ છે, એ છે એમ્પેથી. એમ્પેથી એટલે સમાનુભૂતિ. એને જે દુઃખ કે દર્દ થાય છે એ સામેવાળો વ્યક્તિ પોતે અનુભવે છે. એને જે અનુભવ થાય છે એ જ અનુભવ આ વ્યક્તિને થાય છે. આમાં બહુ જ મોટો ફરક પડે. મેં તમને મલ્ટિપલ એક્ઝામ્પલ દ્વારા આપ્યું છે, કીધું છે કે ગાંધીજી પણ દલિતોના ઉત્થાન માટે કામ કરતા હતા. ગાંધીજી પણ દલિતો માટે બહુ બધું વિચાર્યું છે, પોઝિટિવ, ઘણું બધું વિચાર્યું છે. પણ ગાંધીજી પોતે સવર્ણ વર્ગમાંથી આવ્યા છે. એને એવું કશું કોઈ દિવસ ફીલ જ નથી કર્યું, બરાબર. અને ફીલ જ ના કર્યું હોય
તો ગાંધીજી ક્યારેય એવો સિમ્પેથી વાળો અનુભવ ના કરી શકે. એમ્પેથી વાળો અનુભવ ના કરી. ગાંધીજીને ખાલી સિમ્પથી જ થાય. બરાબર? તો ગાંધીજી જે વાત કરે એમાં અને આંબેડકરની વાતમાં સિમ્પથી એમ્પેથી જેટલો ફરક. આંબેડકર પોતે દલિત તરીકે જન્મ લીધો છે, ડિસ્ક્રિમિનેશન ફીલ કર્યું છે, સોશિયલ ડિસ્ક્રિમિનેશન ફીલ કર્યું છે, એજ્યુકેશન સિસ્ટમમાં ફીલ કર્યું છે, ઓપોર્ચ્યુનિટીઝમાં ફીલ કર્યું છે, ચોઇસમાં ફીલ કર્યું છે, ભણી ગણીને મહાન બન્યો, ટોપ પર પહોંચ્યા, તેમ છતાં પણ એને લોકોના બિહેવિયરમાં ફીલ કર્યું છે. હવે એ જ્યારે દલિતોના ઉત્થાનની વાત કરે કાં તો કંઈક એમના માટે કઈ વાત કરે ત્યારે એ પોતે સિમ્પથી ફીલ કરે. એને ખબર પડે કે બીજો દલિત વ્યક્તિ એનો ભાઈ બંધુ શું ફીલ કરે છે, એ સેમ ફીલ કરી શકે જે ગાંધીજી ફીલ ના કરી શકે. સેમ વસ્તુ પુરુષો દ્વારા મહિલા ઉત્થાનની વાત થતી હોય, બરાબર, તો એ પુરુષોએ બિંગ ફિમેલ મહેસૂસ જ નથી કર્યું. વોટ ઇઝ બિંગ ફિમેલ, એને શું પ્રોબ્લેમ થાય, એને શું ઇશ્યુઝ છે, એના શું પ્રશ્નો છે, બરાબર. જેમ કે મારી જ વાત કરું, મારા ઘરે હમણાં જ ટ્વિન્સ થયા છે, તો મેં વાંચ્યું છે બહુ બધું કે પ્રેગ્નન્સી તો બહુ તકલીફ વાળી હોય ને એમાં પ્રેગ્નન્સીમાં ફિઝિકલ તકલીફો પડે ને પ્રેગ્નન્સીમાં મેન્ટલ તકલીફો પડે. પણ આ તો બધું ખાલી સિમ્પથી જ કરી શકું. એમ્પેથી તો એ મારી વાઈફને જ ખબર અથવા તો બીજી કોઈ લેડી કે જે ખરેખર જસ્ટ આ પ્રેગ્નન્સીમાંથી પસાર થયા હોય એ સમજી શકે કે ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી શું હોર્મોનલ ચેન્જીસ થાય, શું મેન્ટલ સિચ્યુએશન્સ હોય, શું વ્યક્તિ ફીલ કરે. પુરુષ ક્યારેય એમ્પેથેટિકલી ફીલ ના કરી શકે. પુરુષ સિમ્પથી જ દેખાડી શકે, કારણ કે એ પુરુષ એ સમ અનુભૂતિ કરી જ ના શકે. ક્લિયર? તો આ ફરક થયો. પણ સિવિલ સર્વન્ટની અંદર એને એ વેલ્યુઝ ઇનકેલ્ક્યુલેટ કરવી પડે. એટલા માટે શું કરાય ખબર છે? અત્યારના જે સિવિલ સર્વન્ટ છે ને, જેટલા મોટા ભાગના, અથવા તો ખાસ કરીને જૂના એલાઇટ વર્ગના, જૂના સમયે કેવું હતું કે ગામડામાંથી સાવ ગરીબ માણસ હોય એ કોઈ દિવસ યુપીએસસી એક્ઝામ ક્લિયર કરે એવું બને જ નહીં. 60, 70, 80, 90 ના દાયકામાં રિયલ વાત છે ને. એ લોકોને તો બિચારા 5 ધોરણ ભણવાની માંડ ખબર પડતી હતી, મારા દાદાને મારા પપ્પાને જે તે સમયે. તો એનો સિવિલ સર્વન્ટની ક્યાં ખબર જ હોય. તો જેટલા લોકો એ જે સમય બન્યા, અત્યારની વાત પણ છે પણ એ સમયની જસ્ટ વાત કરું છું, તો એ લોકો મોટા ભાગના એલાઇટ વર્ગમાંથી આવતા હતા. અત્યારે અમારા જ ઓફિસમાં જેટલા સિનિયર છે ને દિલ્હીમાં જે રિટાયર થવા આવ્યા અત્યારે જે મેડમ, દેટ મીન્સ 80, 84 બન્યા, એવા 20 ઓફિસરો પુરુષ જેન્ટ્સમાંથી મેં એવું જોયેલું છે કે 18ના ફાધર એ પોતે સિવિલ સર્વન્ટ હોય. એન ફાધર સિવિલ એ સિવિલ સર્વન્ટ જ બન્યા હોય, અત્યારે રિટાયર થયા, એન છોકરાઓ તૈયારી કરતા હોય. તો જસ્ટ એ સમયે તો કેવું અલાઇટનેસ હશે. તો એ જેટલા લોકો છે ને એ બધા લોકોએ જે ભારતની ગરીબી છે ને એ વાંચી છે, એ ફીલ નહીં કરી. એટલા માટે એ લોકો ક્યારેય ગરીબો માટે એટલું એમ્પેથેટિકલી ના કરી શક્યા. સિમ્પેથી હશે, બધી જ ફિલિંગ હશે, ઇન્ટેલેક્ચ્યુઅલ હશે. એવું નહીં કે કોઈ ખરાબ માણસ હતા, બધા જ સારા માણસ હતા, પણ એ બધાએ એ વસ્તુના પ્રેક્ટિકલ સોલ્યુશન વિચાર્યા જ નહીં. એણે કીધું ઓકે આ યોજના ઘડી દઈએ, આટલા લાભ આપી દઈએ, ઓકે ચલો હવે તો ગરીબીમાં નીકળી જશે ને, હવે તો એને એમ્પ્લોયમેન્ટ મળી જશે ને, સ્કોલરશિપ આપશું હવે તો થઈ જશે ને, અરે યાર મફત સ્કૂલ તો કરી, હવે તો ભણી મફત સ્કૂલ મૂકી દીધી, મફત ચોપડા આપ્યા, મફત કપડા આપ્યા, શું થયું હવે, શું વાંધો છે યાર, કેમ સ્કૂલે નહીં જતા, ભણી ગણી આગળ નહીં વધતા, કેમ ગરીમત બહાર નહીં નીકળતા. પણ એ લોકો બીજા જે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ છે એમના ગામના, સમાજના, એમાં બધા સોશિયલ પ્રોબ્લેમ છે. સોશિયલ પ્રોબ્લેમ તો એને જોયા જ ના હોય. એજ્યુકેશનમાં ડ્રોપ આઉટ રેશિયો છે, છોકરીઓ નહીં ભણતી, એમાં ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એકલો પ્રોબ્લેમ થોડો છે કે સ્કૂલ નથી ને ટીચર નથી ને સગવડ નથી, એક જ પ્રોબ્લેમ થોડો છે. બીજા પ્રોબ્લેમો છે ને એ લોકોએ ફીલ જ નહીં કર્યા, અથવા ખબર હોય તો વાંચ્યા હોય તો એનું સોલ્યુશન ના કાઢી શકે. એમાંથી કોઈ જો માણસ બહાર નીકળે તો એનું સોલ્યુશન બહાર કાઢી શકે. અને આ બીજી એક વસ્તુ મારી પોતાની રિસેન્ટલી મેં ઓબ્ઝર્વ કરી જો, જસ્ટ કે ચૈતર વસાવાનું નામ સાંભળ્યું ને બધાએ, બહુ ફેમસ અને બહુ જોરદાર છે. શું કામ? મતલબ એક ઓપિનિયન છે મારો. ચૈતર વસાવા નાનો મોટો કઈ કર્મચારી છે, હતા પેલામાંથી, જલ નિગમ કે કોઈ એવા નિગમની અંદર. પણ ચૈતર વસાવા ગામડામાં જ રહ્યા. ચૈતર વસાવા અનામતનો લાભ લઈને એ ઓફિસર બન્યા, નાની મોટી એક્ઝામ ક્લિયર કરી, પણ ગામડામાં રહ્યા. ગામડામાં રહીને એણે છેલ્લા 4-5 વર્ષથી એવું શરૂ કર્યું હતું કે દર શનિ રવિ જ્યારે રજા હોય ને, બીજો ચોથો શનિ રવિ રજા હોય, ત્યારે શનિવાર રવિવારે બધા જ આદિવાસીને જેટલા લાભ મળે એના ફોર્મ ભરી દેવાના ખાલી, એને ઘરે કોમ્પ્યુટર અને સિસ્ટમને એવું સેટ કરીને. એટલે હું, ચૈતરભાઈ અને બીજા એક બહુ મોટા પત્રકાર અમે લોકો બેઠા હતા. એટલે મને બહુ આમ ક્યુરિયોસિટી હતી. મેં કીધું યાર આ માણસ આટલો ખતરનાક આગળ, તો મેં પૂછ્યું તમારી પોલિટિકલ જર્ની શું હતી એમ. તો કે મને તો વિચાર જ નતો કે હું પોલિટિક્સમાં આવીશ આટલો આગળ વધીશ. તો કે આવી રીતે મને એવું ફીલ થયું કે અમારા આદિવાસી ભાઈ બંધુઓ છે એમની પાસે નોલેજ અને જ્ઞાન નથી. તો કે મેં ખાલી આવું નક્કી કર્યું
કે ભાઈ આ ફોર્મ ભરો. હવે ધીમે ધીમે 1.5-2 વર્ષની અંદર તો એવું થયું કે ત્યાં મેળો જ ભરાય, લાઈનો લાગે. એને 5 માણસો રાખવાનું શરૂ, એને કાકા બાપાના દીકરાના આજુબાજુ વાળા, એ લોકો બધા ભેગા થઈને આવું ફોર્મ ને એવું ભરતા હતા. એમ કરતા કરતા એ ત્યાંનું સરપંચનું ઇલેક્શન જીત્યા, બરાબર. પછી એની વાઈફ જીત્યા, એની વાઈફ જિલ્લા પંચાયતનું ઇલેક્શન જીત્યા. એમ કરતા કરતા એ લોકો ઇલેક્શનમાં આગળ આવ્યા. અને પછી જ્યારે આ ઓપોર્ચ્યુનિટી થઈ ત્યારે એને કોંગ્રેસમાં જોડાવું હતું. બહુ બધી વાર એને કોંગ્રેસના ઓફિસરોને મળ્યા, વાત કરી, આ તે, પણ કોંગ્રેસ વાળાએ બહુ ભાવ ના આપ્યો. એટલે પછી છેલ્લે આમ આદમી પાર્ટી એને કીધું, આયા, જીતી ગયા, એમપીનું ઇલેક્શન લડશે. એમપીમાં થોડી ટફ ફાઇટ છે, પણ જસ્ટ આ આખી જર્ની કહું છું એમ. તો બીજા જેટલા પણ ટ્રાઇબલ લોકો છે, તો ગુજરાત સર્વિસ કેટલાય ટ્રાઇબલ કમ્યુનિટી વાળા છે જે સારી પોસ્ટ પર છે, કલેક્ટર લેવલ સુધી પહોંચ્યા છે, કેટલાય છે. પ્રમોટી કલેક્ટર લેવલે તો બહુ બધા છે, હું જાણું છું. એડિશનલ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર લેવલે બહુ બધા છે. ક્લાસ 2માં તો આમ અઢળક હશે, 100માંથી 40 હશે, 30 હશે, 20 હશે વધારે. એ બધા જ્યારે પોતાના ગામમાંથી નીકળ્યા ને, તો હવે એને ગામ છોડી દીધું, પોતાનું વતન છોડી દીધું. અને ત્યાં જઈને એમના લોકો માટે કંઈ કરતા હશે એવા બહુ જ ઓછા હશે, ગણ્યા ગાંઠ્યા હશે. આ મેં એવું જોયું છે, મેં નોટિસ કર્યું છે. અને અસલી એમ્પેથી એ લોકો જ ફીલ કરી શકે, પણ એ લોકો નહીં કરતા ફીલ. ક્યાંક સંભાવ કઈ પ્રોબ્લેમ હશે, કઈ ઇસ્યુ હશે. નગર એ લોકોનું જ સંગઠન બને. તમે પાટીદાર સંગઠન જોયું, ક્ષત્રિય સંગઠન જોયું, એ બધાને જોઈને હમણાં બ્રાહ્મણ સંગઠન થયું છે ભેગું, બરાબર. એવા કેટલાય સંગઠન. પણ તમે આવું સ્ટ્રોંગ સંગઠન જોયું આદિવાસી ઓફિસર્સનું? ઓફિસર્સની વાત કરું છું. આદિવાસી ઓફિસરનું સંગઠન બને તો એકેય જિલ્લો, એકેય તાલુકો, એકેય ગામડું ના હોય જે એમના ઓફિસર પોસ્ટેડ ના હોય, અને એમનો કમ્યુનિટીનો એક વ્યક્તિ એવો ના બચે કે જેને લાભ ના મળે. આરામથી મળી શકે, 100% મળી શકે. ક્યાંક કંઈક હશે. આ તો જસ્ટ સિમ્પથી એમ્પથી મારો વિચાર મેં તમને કીધો. તો સિમ્પથી કરતા એમ્પેથી એક હાયર વર્ચ્યુ છે. કમ્પેશન એનાથી પણ હાયર વર્ચ્યુ છે. તો કમ્પેશન એટલે શું? તો જો આપણે કમ્પેશનની વાત કરીએ ને, કમ્પેશન એટલે શું કહેવાય? કરુણા. એમ્પેથી પ્લસ એક્શન. એમ્પેથી તો હોય જ, એ વ્યક્તિ પ્રત્યે ફીલ કરે છે, એનું દુઃખ અનુભવે કરે છે, બરાબર. પણ હવે એ લોકોના દુઃખ દૂર કરવા માટે કાર્ય કરશે, તો એને કહેવાય કમ્પેશન. ઓકે. તો સપોઝ કે આ ચૈતર વસાવાળું જ એક્ઝામ્પલ લઈએ એમ, કે ભાઈ એ ટ્રાઇબલ કમ્યુનિટીમાંથી આવે છે, એમાંથી બહાર નીકળ્યા, ટ્રાઇબલ લોકો પ્રત્યે એને સમાનુભૂતિ છે, બસ ચિંતા કરીને મૂકી દીધી. દેટ ઇઝ એમ્પેથી. કોઈ આયા 5 વ્યક્તિ એની પાસે, એનું દુઃખ દૂર કર્યું, એની ચિંતા કરી, પણ હવે એણે નક્કી કર્યું કે ના, મારે તો બોસ બધા જ લોકો જેને લાભ નથી મળતો એને લાભ અપાવવો છે, જ્ઞાન નથી, નોલેજ નથી, એ લોકોનું ભલું કરવું છે. હવે એને કહેવાય કમ્પેશન. તો મધર ટેરેસા બેસ્ટ એક્ઝામ્પલ એવું કહે કમ્પેશનનું. તો મધર ટેરેસાને, એ નર્સ હતા, તો એ લોકોની સેવા કરતા હતા, બરાબર. એમાંથી લેપ્રસી વાળા જેટલા લોકો હોય સ્પેશિયલી, એને તો એના ફેમિલી વાળા છોડ દે. લેપ્રસી વાળા વ્યક્તિ એટલે એવા વ્યક્તિ કે લેપ્રસી એટલે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ છે ને, એની જેમ જ માઇકોબેક્ટેરિયમ લેપ્રા નામનું સેમ બેક્ટેરિયા, એનું ભાઈ બેન જેવું બેક્ટેરિયા, બરાબર. એ બેક્ટેરિયા શું કરે? ટ્યુબરક્લોસિસમાં ફેફસાન થાય, ખાંસી બાસી ને એવું થાય ને, તો આની અંદર એ કઈ લેપ્રેસીમાં કઈ થાય નહીં વધારે નુકસાન, મતલબ બહાર દેખાતું, કે મતલબ આમ જે આમ ધ્રુણા ને એવું થાય ને એવું નથી. પણ લેપ્રેસીમાં સૌથી મોટું નુકસાન કે જેટલા પણ બોડીના જે એન્ડ પાર્ટ છે ને, ત્યાંના ચેતાતંતુઓ નાશ પામે. તો અત્યારે મારી પગની આંગળી ઉપર કંઈ વાગ્યું હોય ને, તો મને તરત ફીલ થાય, પણ પછી એવું થાય કે મારે ત્યાંનું સેન્સ જ નાશ પામે, તો મને ઘડી ઘડી પગ ભટકાતો જાય, મને ખબર જ નહીં પડતી. એમ કરતા કરતા મારા એન્ડ કપાતા જાય, તો મારા એક વેઢું જતું રહે, 2 વેઢું જતું રહે, મારા આંગળાઓ જતા રહે. આમ કરતા કરતા હાથ અહીંયા સુધી પહોંચી જાય, મારા પગ અહીંયા સુધી પહોંચી જાય. તો એ છે ને વિઝિબલ ડિસેબિલિટી હોય એ વ્યક્તિની. તો એવો લેપ્રેસી વ્યક્તિને જ્યારે જે તે સમયે લેપ્રેસી થતું, ત્યારે એ વ્યક્તિને લોકો ઘરવાળા છોડી દેતા, કોઈ સેવા ના કરે. બધાને એવું લાગે આ ચેપી રોગ છે, આ છે તે, ચેપી છે જ, નો ડાઉટ. એવા લોકોની એને સેવા કરવાનું નક્કી કર્યું, અને મિશન મોડ પર સેવા કરવાનું નક્કી કર્યું. તો એવા લોકો સાથે એને કરુણા તો થઈ જ, સોરી એમ્પેથી તો થઈ જ, પણ સાથે એક્શન કરી, એટલે કરુણા થઈ. કોઈ એક લેડી છે, એની સાથે કોઈ અન્યાય આવ્યો, ઘરેલું હિંસા વાળું, તો બીજા વ્યક્તિને મળે તો એને એમ્પેથી ફીલ થાય. પણ હવે મિશન મોડ પર કામ લઈ લે, જેટલા લોકોને ઘરેલું હિંસા થાય છે, હું બધાની હેલ્પ કરીશ. કોઈ એક એસિડ વિક્ટિમ હોય, નોર્મલ વ્યક્તિને એના માટે જે ફીલ થાય સિમ્પથી કહેવાય, બીજા સિમિલર એસિડ વિક્ટિમને એના માટે ફીલ થાય એમ્પેથી કહેવાય. પણ કોઈ એક એસિડ વિક્ટિમ હવે મિશન મોડ પર પકડી લે કે બોસ મારે હવે એસિડ વિક્ટિમ માટે કંઈક કરવું છે જોરદાર, તો એને કહેવાય કમ્પેશન. ખ્યાલ આવ્યો? સિવિલ સર્વન્ટની અંદર કમ્પેશન વાળી ભાવના હોવી જોઈએ. તો જેટલા પણ ગરીબો છે, જેટલા પણ વંચિતો છે, દલિતો છે,
પીછડાયેલા છે, દબાયેલા છે, કચડાયેલા છે, જરૂરિયાતમંદ લોકો છે, જેની સાથે અન્યાય થઈ રહ્યો છે, વિક્ટિમ છે, જે પણ કંઈ કાયદાની રીતે બીજા ત્રીજા ચોથા, આ બધા જ વ્યક્તિઓનું દુઃખ જે છે ને, એ વ્યક્તિ એટલો સેન્સિબલ હોવો જોઈએ કે એનું દુઃખ અનુભવી શકે, અને પછી એની પાસે તો પાવર છે જ, તો હવે એને એક્શન કરવાનું, એટલા માટે એનામાં કમ્પેશન હોવું જોઈએ. ક્લિયર? તો કમ્પેશન એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ છે અને એ સિવિલ સર્વન્ટની અંદર હોવો જ જોઈએ. ક્લિયર? બરાબર. બીજા આપણે 4 વેલ્યુઝ આપણે જોવાના છે. એક ન્યુટ્રાલિટી, બીજી ઓબ્જેક્ટિવિટી, ત્રીજું ઇમ્પાર્શિયાલિટી, ચોથું નોન પાર્ટિશનશિપ. તો આપણે નોન પાર્ટિશનશિપ તો જોઈ લીધું, પોલિટિકલ સાયન્સમાં વપરાય, બરાબર છે. ઇમ્પાર્શિયાલિટી એટલે શું? ઇમ્પાર્શિયાલિટી એટલે સૌથી સિમ્પલ અને સાદી ભાષામાં કોઈ પણ એક બાજુ, બે પક્ષ હોય ને, જ્યારે બે મત હોય, બે પક્ષ હોય, બરાબર, તો એમાં પાર્શિયલ નિર્ણય નહીં લેવાનો. તો આ જનરલી કયા કેસમાં લાગુ પડે? ડિસ્પ્યુટ રિઝોલ્યુશન વાળા કેસમાં. કોઈ વ્યક્તિ મધ્યસ્થી કરતું હોય ને જનરલી, તો મધ્યસ્થી કોર્ટ હોય, મધ્યસ્થી વ્યક્તિ હોય, તો એ મધ્યસ્થી વાળા કેસમાં લાગુ પડે કે જ્યારે બે પક્ષ હોય, બે પાર્ટી હોય, તો બે પક્ષ કે બે પાર્ટીના કેસમાં ઇમ્પાર્શિયલ રહેવાનું, નહીં આ બાજુ નહીં આ બાજુ. પણ આપણા માટે આ બધા કરતા વધારે મેજર ગુણધર્મ છે ઓબ્જેક્ટિવિટી, ન્યુટ્રાલિટી. માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રાલિટી. તો આપણે જ્યારે પણ એક ઇમ્પોર્ટન્ટ વેલ્યુ હોય તો આ બાકી મેં 3 સમજાય ને, નોન પાર્ટિશનશિપ, ઇમ્પાર્શિયાલિટી, ઓબ્જેક્ટિવિટી, આ નહીં લખવાનું. ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ છે ન્યુટ્રાલિટી આપણા માટે. ન્યુટ્રલ રહેવું એટલે શું? તો ન્યુટ્રલ રહેવું એટલે કોઈ પણ વ્યક્તિ પાસે જ્યારે કોઈ પણ નિર્ણય લેવાનો આવે, બરાબર, તો એ જ્યારે બે વ્યક્તિ વચ્ચે હોય, બે વ્યક્તિનું સિલેક્શન હોય કે વધારે વ્યક્તિનું હોય, બરાબર, કાં તો પછી બીજો કોઈ પણ નિર્ણય લેવાનો હોય, કાયદાકીય કે એડમિનિસ્ટ્રેટિવ કે કોઈ પણ, આ બધા જ નિર્ણય લેતી વખતે એ વ્યક્તિ જેન્ડર, કાસ્ટ, ક્રીડ, બરાબર, કે પછી રેસ, કે પછી રિલિજન, આવા કોઈ પણ પ્રકારના માપદંડોને આધાર રાખ્યા વગર એ વ્યક્તિ પ્યોરલી મેરિટ અને રૂલ્સના બેઝ ઉપર ડિસિઝન રહી છે, એને કહેવાય ન્યુટ્રાલિટી. કે વ્યક્તિ ન્યુટ્રલ રહી છે. રિલિજન હોય તો પણ એ વ્યક્તિ આ નહીં આ બાજુ, કાસ્ટ વાળી વાત હોય તો પણ આ નહીં આ બાજુ, જેન્ડર વાળી વાત હોય, બરાબર, કોઈ પણ પ્રકારના પ્રેજ્યુડાઇઝ રાખ્યા વગર. પ્રેજ્યુડાઇઝ એટલે શું? એના મગજની અંદર હોય ને કોઈ પ્રેજ્યુડાઇઝ. ઉદાહરણ તરીકે કોઈ પોલીસ ઓફિસર છે, એ પોલીસ ઓફિસરને આગળ 2 જ મહિનાની અંદર બહુ બધા એવા કેસ આવે જેમાં ફિમેલ મહિલા આવી હોય અને ખોટો કેસ લખાઈને ગઈ હોય, અને જ્યારે આખી તપાસ કરે તો ખબર પડે કે એની જોડે નાનો મોટો અન્યાય થયો હશે 2, 5, 10%, પણ પછી એને બડાઈ ચડાઈને કે અમુક 5 કલમો ખોટી એડ કરીને કે આ બધું હોય. હવે એમાં જ બીજો એક વ્યક્તિ, બીજી એક લેડી આવ્યા જે ખરેખર જેન્યુઇન છે, સખત અન્યાય થઈ રહ્યો છે એની સાથે, પણ હવે શું થાય? આગળના કેસના બેઝ પર એક પ્રેજ્યુડાઇઝ એના મગજમાં બની ગયું હોય, બરાબર, એના બેઝ ઉપર એ નિર્ણય લે તો એ ન્યુટ્રલ નથી. એને ઈચ એન્ડ એવરી કેસ ફ્રેશ માઇન્ડ સાથે ન્યુટ્રલી જ જોવાનો છે. ઈચ એન્ડ એવરી કેસની અંદર એના જૂના જેટલા પણ મનોવલણો છે, કે જૂના જેટલા પ્રેજ્યુડાઇઝ છે, જૂના જેટલા સાચા ખોટા અનુભવો છે, એ પોતે ભલે કોઈ પણ કાસ્ટમાં, જેમ કે 2 મેટર હોય બબાલ, એક મેટરમાં એક કાસ્ટ હોય, બીજી મેટરમાં બીજી કાસ્ટ હોય, પણ એ પોતે પર્ટિક્યુલરલી 2માંથી એક કાસ્ટ બાજુ છે, તો હવે એને ન્યુટ્રલ રહેવાનું છે. એ કોઈ કાસ્ટને ફેવર ના કરી શકે. પુરુષ અને સ્ત્રીની વાત હોય તો મેં ઘણા પોલીસ ઓફિસર જોયા છે, એ પોલીસ ઓફિસર સ્ત્રીના સેન્સથી વિચારી જ ના શકે. મારા ખાસ ફ્રેન્ડ, બહુ જ અંગત, જે પહેલા ધોરણથી સાથે હોય ને, એવો યુએસ છે, એટલે ભાઈ જેવો કહી શકાય, તો એના ઘરની કંઈ પણ મેટર હોય તો હજી મને બોલાવે, મને ઇન્ક્લુડ કરે, કારણ કે એ ત્યાં હોય ને એટલે એ મને ફોન કરે કે એના પપ્પા મને ફોન કરે. તો એનો મોટો ભાઈ છે, તેનો મોટો ભાઈ આમ બધી રીતે બહુ જેન્યુઇન અને સરસ વ્યક્તિ. એના મોટા ભાઈમાં ઘરે ડોમેસ્ટિક વાયલન્સ વાળો કેસ, દરરોજ દારૂ પીને આવે અને એની વાઈફને મારે, બરાબર, તો ઓલી સહન કરતી હતી, પછી એકવાર બહુ મારી અને હદ બારું થઈ જાય, એટલે હવે છે ને પોલીસ બોલાવીને એવું બધું કર્યું. પહેલા મને એવું કીધું કે ચિરાગ તું ઓલાને બીવડાય, એટલે મારે જેને હું મોટો ભાઈ માનો છું ને એને બીવડાવવાનો હતો એમ સખત રીતે, અને એ ઢોર જેવો થઈ ગયો હતો, એક હદ સુધી આગળ નતો વધતો, એટલે બરાબર એનો જ વાંક હતો. પણ સામે એક બીજો માઇનોર વાંક 1% કેસમાં, કે બંને વચ્ચેના મેરિટલ રિલેશન એટલા સ્ટ્રેનફુલ થઈ ગયા હતા કે પેલા જે બેન છે એટલે વચ્ચે ટેમ્પરરીલી કોઈ એક વ્યક્તિ પ્રત્યે સોફ્ટ કોર્નર થયો હશે, એટલે આ હસબન્ડ જવાબ જ ના આપતો હોય, રિસ્પોન્ડ જ ના કરતો હોય, ટાઈમ જ ના આપતો હોય, પ્રેમ જ ના હોય, લાગણી જ ના હોય, કશું જ ના હોય, એટલે સામેવાળો એક પેલો રૂપકડો છુપકડો આવીને મીઠી વાતો કરે તો ગમે થોડી વાર. તો આવું હશે, એ પકડાઈ ગયું હશે, એ બેને સ્વીકાર્યું હશે, પછી બંધ થઈ ગયું હશે. હવે પણ આ માણસને એ શંકા, અને દરરોજ શંકા કરીને સખત મારે, અને હવે એની ફેમિલી વાળા એટલે એના સાસુ સસરા અને એની બેન, સગી બેન,
આ છોકરાની સગી બેન, એ પોતે એવું કહે છે કે હવે પેલીને કાંઈ નથી એવા કોઈ રિલેશન્સ કે કંઈ પણ. આ મેં તમને બેકગ્રાઉન્ડ કીધું. હવે હું તમને ખાલી પ્રેજુડાઇઝ સમજાવું છું શું થાય. એને ઘરે ગયા, મેં એને બરાબરનો ડરાયો, સખત ભયંકર રીતે ધમકાયો. અમારે ત્યાંના પીઆઈ છે ને એને મેં કહી દીધું આખી મેટર. મેં કીધું સાહેબ કંઈ નહીં, એને પોલીસ સ્ટેશન ગાડીમાં લઈ જવાનો છે, રાખવાનો છે, અને સીધો થઈ જાય તો સાંજે, નહીંતર 1 દી રાખો 2 દી રાખો બરાબર. અને મેં કીધું મારવા બારવાની જરૂર નહીં, પણ થોડું ડરાવો તો ખરા બરાબરનો, એમ સખત. મેં કીધું ભયંકર. બધું જ નક્કી થયું, ફાઇનલ થયું. પીઆઈએ 2 માણસો નહીં મોકલ્યા, એક લેડી અને બીજા 2 પુરુષો, બરાબર. એ લોકો આયા, બધી વાતો સાંભળી, પછી ઓલાને થોડોક ધમકાયો, ડરાવ્યો. વાતમાંથી છેલ્લે ઓલાથી પેલો જો ભાઈ છે ને એનાથી એવું બોલાઈ ગયું કે આને તો આવા સંબંધો છે. તો પેલે બેનને બોલાવી, તો ભાભી જે હશે એ બેને સ્વીકાર્યું ખરા કે સાહેબ હતું, પણ હવે તો એવું નહીં આતે. તો ઓલા લોકોનો એટીટ્યુડ જ બદલાઈ ગયો કે જાણે આખો વાંક પેલી બેનનો છે. એવું તો થોડું સહન કરાય, બેન તમે 2 છોકરાવાળા છો, બેન તમને ખબર. મતલબ ઓલો દારૂ કેમ પીવે છે તો કે આને સંબંધ છે, તો પુરુષ તો બિચારો શું કરે, દારૂ તો પીવે જ ને. ઓલો શું કામ મારે છે તો કે આને સંબંધ, બિચારો મારે તો ખરા. સમજ્યા? ન્યુટ્રાલિટી જાળવી ના શક્યો એ માણસ. સમય, સંજોગો, સિચ્યુએશન જે બી હોય, એ માણસે એ પોતે પુરુષના રોલમાં આવી ગયો. હવે એને પુરુષના રોલમાં નથી આવવાનું, એને પોતાના કાસ્ટના રોલમાં નથી આવવાનું. કાલ સવારે 2 મેટર લઈને આવે અને કાસ્ટના રોલમાં આવી જાય, કે પટેલ અને બ્રાહ્મણ વચ્ચે, પટેલ અને આની વચ્ચે, આની વચ્ચે. કાસ્ટના રોલમાં તો આવે જ છે માણસ, જે ગામડામાં અમુક એરિયામાં બહુ છે. રિજનના રોલમાં સખત આવી જાય માણસ. 2 મેટ્રો અને એમાં એક હિન્દુ ને એક મુસ્લિમ હોય, મોટા ભાગના ઓફિસર્સ પર્ટિક્યુલર કમ્યુનિટી તરફથી છે, બરાબર. તો બીજી કમ્યુનિટી વાળો કોઈ પણ કેસ હોય તો એ દ્રષ્ટિકોણથી જોવે. તો આ સેમ વસ્તુ થઈ ગઈ. મેલ ફિમેલ વાળું સેમ આ બધું બહુ થતું હોય છે, બરાબર. અમીર ગરીબ વાળા કેસમાં બહુ બધું હોય છે. અમીર વાળો કેસ હોય તેને હવે એવી રીતે સોફ્ટલી જોવે, ન્યુટ્રલ નથી રહેતો, બરાબર. ગરીબ હોય તો કે ઠીક છે, ઓલા જોડે સેટિંગ કરે કારણ કે આ લાભ આપશે, કોન્ટેક્ટ કરશે, પૈસા મળશે, ડુકડું થશે, પૂછડું થશે. હોય ને ઇન્ફ્લુએન્શિયલ પાવરફુલ વ્યક્તિ, તો વ્યક્તિ એ ન્યુટ્રાલિટી નથી. તો સિવિલ સર્વન્ટને ઈચ એન્ડ એવરી કેસ, આ તો મેં તમને પોલીસ વાળા જસ્ટ એક્ઝામ્પલ્સ આપ્યા. એડમિનિસ્ટ્રેટિવ નિર્ણય લેવાનો હોય, કોઈ લાભાર્થીને લાભ આપવાનો હોય, ઇન્ટરવ્યુ પ્રોસેસમાં જ્યારે સિલેક્શન્સ કરવાના હોય, બરાબર. આ બધી જ પ્રોસેસની અંદર પ્યોર અને પ્યોર મેરિટ બેઝ જ નક્કી કરવાનું, પ્યોર એન્ડ પ્યોર રૂલ્સના બેઝ ઉપર ડિસિઝન લે, એને ન્યુટ્રાલિટી વાળો માણસ કહેવાય. તો ન્યુટ્રાલિટી આખું એક અમ્બ્રેલા છે, બધું અંદર કવર થઈ જાય ન્યુટ્રાલિટી અંદર. ક્લિયર? તો ન્યુટ્રાલિટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ હોવો જોઈએ, અને એ સિવિલ સર્વન્ટમાં મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. બીજા 2 ઇમ્પોર્ટન્ટ ગુણો, ટ્રાન્સપરન્સી અને અકાઉન્ટેબિલિટી. સેમ ટ્રાન્સપરન્સી હોય તો જ માણસ અકાઉન્ટેબિલિટી રાખી શકે. જેમ આગળના જેટલા ગુણો જોયા ને આપણે, એવી રીતે ટ્રાન્સપરન્સી એટલે શું? ટ્રાન્સપરન્સી એટલે એ વ્યક્તિ પારદર્શિતા. એ વ્યક્તિ જે પણ કામ કરે છે, જે પણ નિર્ણય લે છે, બરાબર, બધી જ એના એક્શન્સ, આ બધી જ વસ્તુમાં એ વ્યક્તિ 100% ટ્રાન્સપરન્ટ હોય. જેમ કે સિલેક્શન પ્રોસેસ છે, તો એ સિલેક્શન પ્રોસેસના રૂલ્સ નક્કી કરવાના હોય ને, ત્યારે જે ટ્રાન્સપરન્ટ હોય કે ભાઈ આ રીતે રૂલ્સ નક્કી કરીએ છીએ, એ બધાને જોડે રાખીને કરે, બધા જોડે કન્સલ્ટિંગ કરીને કરે, બરાબર. અને એ બધું ઓપન અને ખુલ્લું જ રાખે. હવે જ્યારે ઇન્ટરવ્યુ લેવાના હોય તો કમિટી કરવાની, તેમાંય ટ્રાન્સપરન્ટ હોય. જ્યારે ઇન્ટરવ્યુ લે એમાંય ટ્રાન્સપરન્ટ હોય. જ્યારે રિઝલ્ટ હોય એનાય ટ્રાન્સપરન્ટ હોય, બરાબર. અથવા તો જ્યારે કોઈ પણ વ્યક્તિને 100 ઘર આપવાના છે, તો જેટલા લાભાર્થી છે એ લાભાર્થીને 100 ઘર કેવી રીતે આપે, આખી પ્રોસેસ ટ્રાન્સપરન્ટલી કરે. પોતાના ડે ટુ ડે લાઈફના એક્શન, કાર્ય, એના જેટલા નિર્ણયો છે, બરાબર, એ જેટલી પ્રોસેસીસ છે બધામાં ટ્રાન્સપરન્સી રાખે. તો એ ટ્રાન્સપરન્સી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ છે, બરાબર છે. અકાઉન્ટેબિલિટી એટલે શું? ટ્રાન્સપરન્સી તો રાખતો જ હોય માણસ, તો જ અકાઉન્ટેબલ હોય. પણ અકાઉન્ટેબિલિટી એટલે શું થાય? એક જાતની આન્સરેબિલિટી થઈ, જવાબદેહિતા. એ આન્સરેબલ છે. આન્સરેબલ છે એટલે કોને આન્સરેબલ છે? તો કોઈ પણ પ્રોસેસ આખી એને પૂરી કરી હોય, બરાબર, તો એ પ્રોસેસની ઉપર 50 સવાલ હોય તો એને આન્સરેબલ છે. એ પ્રોસેસમાં કંઈક નાનો મોટો પ્રોબ્લેમ થયો હોય તો એના માટે એ આન્સરેબલ છે. એ પોતે પોતાની ઉપર જે પણ કંઈ પોઝિટિવ રિઝલ્ટ આવ્યું છે, નેગેટિવ રિઝલ્ટ આવ્યું છે, એની જવાબદારી લે. ખાલી જવાબદારી ના લે, પણ એને કરેક્શન કરવા સુધીની જવાબદારી લે, એને કહેવાય અકાઉન્ટેબિલિટી. તો સિવિલ સર્વન્ટ એવો હોવો જોઈએ કે એ પોતાના દરેકે દરેક કાર્ય માટે અકાઉન્ટેબલ થઈ શકે. અત્યારના સિવિલ સર્વન્ટ કેવા છે કે બીજા ઉપર ઢોળી દે. જેમ કે લિટરલી મારા જેટલા બોસીસ ઉપર કામ કર્યું, એક જ બોસ મને એવો મળ્યો જે પોતે બધાને, બીજા બધા બોસ કેવા હોય કે ભાઈ મારા બોસ ડીજી લેવલના તો હું જુનિયર છું,
તો અમુક ફાઇલોમાં ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવાનો એને ખબર છે કે ઉપરથી પ્રેશર જે ના કરવાનું જ છે, તો એ દિવસે રજા પર હોય જેન્યુઅનલી. અને આપણે વાત થઈને ફાઇનલ વોટ્સએપમાં મોકલું, બધું અપ્રૂવ કરે, પછી એમ કહું સર આપકી ડિજિટલ સિગ્નેચર છે જવા દઈએ એમ, નહીં આઈ એમ ઓફિશિયલ ઓન લીવ ના ચિરાગ યુ કેન ડુ ધેટ. અને મને ખબર જ હોય અલ્ટિમેટલી. તો એ અકાઉન્ટેબિલિટી લેવા તૈયાર નથી એ માણસ, જે પણ કે ડિસિઝન. અને કોઈ ખોટું ઇલીગલ કરપ્ટ વાળું કામ ના હોય, પણ મેં કીધું ને કે એટલી બધી પૂર્વ ચોક પેલું છાસ પણ ફૂકીને પીવે એના જેવું, એમ કહેવાનો મતલબ. નોર્મલ લેવલે ડિસિઝન લઈ શકાતા હોય, પણ એ પોતે એટલી સિક્યોર રાખે પોતાની જાતને. રીઝન કે 1-2 વર્ષમાં એનું કંઈક પ્રમોશન હોય, અથવા તો એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઝિશન પર જવા માટે પ્લાનિંગ કરતો હોય, જેમ કે પીએમઓમાં, હોમ મિનિસ્ટ્રી ઓફિસમાં, કાં તો કોઈ ઇમ્પોર્ટન્ટ ડેપ્યુટેશન પોસ્ટ પર. એવા સમયે બધું જ જોવામાં આવે. એની ઉપર સાચો કે ખોટો પણ વિજિલન્સનો કેસ હોય ને, તો એક ઇમ્પોર્ટન્ટ જગ્યાએ જવાની તૈયારી હોય તેમ છતાંય ના જાય, આખી એક કેસને ફાઇલ અટકી જાય. બરાબર. એટલે મોટાભાગના સિવિલ સર્વન્ટ આવું કરે એની પાછળના કારણે ઘણું બધું ખોટી પ્રેક્ટિસે થઈ રહી હોય. કારણ કે વિજિલન્સનો કેસ નાનકડો કરે, કેસ પૂરો થતાં સોલ્વ થતાં 1.5-2 વર્ષ થાય. ત્યાં સુધી એની જે એક ઓપોર્ચ્યુનિટી હોય ક્યાંક જવા માટેની, એ લોસ થઈ જાય. એટલે આવા કેસ થતા. એટલે મોટાભાગના ઓફિસર છે ને, એ જ્યારે આવા મોડમાં આવે ને ક્યાંક જવાના હોય, ત્યારે એ લોકો આવું ના કરે. અકાઉન્ટેબિલિટી કોઈ વસ્તુની લેવા તૈયાર જ ના. કાં તો પછી એવું થાય કે એના જ લેવલે ડિસિઝન તો ડિસિઝન જ ના લે, એમ જ રહેવા દે કે ભાઈ નહીં કરવું, ભલે કોઈ ડિસિઝન જ ના લે કાંઈ. અથવા તો નાના મોટા ડિસિઝન પોતે ના લે, જુનિયર પર ઢોળી દે. તો આને કહેવાય અકાઉન્ટેબિલિટી, જવાબદેહિતા કોઈ માણસની. નોર્મલ ડે ટુ ડે લાઈફની અંદર આન્સર આપીએ, બરાબર. તો ધોની વાળું સેમ એક્ઝામ્પલ, કે ધોની જ્યારે એવું કે વર્લ્ડ કપ જીત્યો, તો ધોની શું કે મેં નહીં જીત્યો, એ તો કે ટીમે જીત્યો. પણ જ્યારે ફેલિયર હોય, સાચો લીડર કોને કહેવાય? સાચો લીડર એ અકાઉન્ટેબલ હોય. કોઈ પણ ડિસિઝન સાચું થયું છે તો એ ટીમ વર્ક કહેવાય, પણ કોઈ પણ ડિસિઝન ખોટું થયું છે તો પોતાની જવાબદારી લે પોતાના ઉપર, પોતે એને આન્સરેબલ હોય. બરાબર. અને પોતે એનું સોલ્યુશન કરે આન્સરેબલ થઈને. મોટાભાગના ઓફિસર શું કરે? આન્સર ઇવેડ કરે, રિઝલ્ટ ઇવેડ કરે એટલે ભાગે પરિસ્થિતિથી, સમય સંજોગો સિચ્યુએશન પરિસ્થિતિથી. સાચા રિઝલ્ટ હોય તો આગળ આવી જાય, ખરાબ રિઝલ્ટ ને નેગેટિવ હોય તો પછી એ પાછળ જતો રહે. બરાબર. તો સિવિલ સર્વન્ટ એવો હોવો જોઈએ કે જે અકાઉન્ટેબલ છે. અને ખરેખર રૂલ્સ રેગ્યુલેશન મુજબ સિવિલ સર્વન્ટ અકાઉન્ટેબલ ને આન્સરેબલ છે જ. પ્રજાને આન્સરેબલ છે, પોતાના સિનિયર્સને આન્સરેબલ છે. બરાબર. પોલિટિકલ બોસીસને આન્સરેબલ છે, જ્યુડિશરીને આન્સરેબલ છે. બરાબર. એ મીડિયાને આન્સરેબલ છે અત્યારે. અને અત્યારના સમયની અંદર તો અકાઉન્ટેબિલિટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ચ્યુ અને વેલ્યુ થઈ ગઈ. તો સિવિલ સર્વન્ટ ટ્રાન્સપરન્ટ હોવો જોઈએ અને અકાઉન્ટેબલ હોવો જોઈએ. બંને વસ્તુ સિવિલ સર્વન્ટની અંદર હોવી જોઈએ. ઓકે. તો આ મેજર બેઝિક્સ આપણે સિવિલ સર્વન્ટની. બીજા ઘણા બધા વેલ્યુઝ છે જે કાલે આપણે વાત કરીશું, જેમાં લાઈફની વેલ્યુઝ પણ થઈ, જેમ કે કરેજ, પરસેવરન્સ. એકાદ ક્વેશ્ચન આવો વેલ્યુઝ વાળો આવી જાય. આ બધી વેલ્યુઝ આપણે જે જનરલી અત્યારે જોઈ, આ બધી સિવિલ સર્વિસ વેલ્યુઝ થઈ. સિવિલ સર્વિસ વેલ્યુઝમાં બીજી અમુક વેલ્યુઝ એવી છે જે હોય, જેમ કે ડેડિકેશન ટુ વર્ક. કોઈક એવું કહે છે કે આ પણ એક ઇમ્પોર્ટન્ટ સિવિલ સર્વિસ વેલ્યુ છે. ડેડિકેશન ટુ વર્ક એટલે શું? કે નોર્મલી પોતાનું કામ 100% સારી રીતે કરે જ છે, પણ ડેડિકેટેડ વ્યક્તિ શું કરે? તો ડેડિકેટેડ વ્યક્તિ પર્સનલ લાઈફ કોમ્પ્રોમાઇઝ કરીને પોતાનું કામ વધારે સારી રીતે કરે. ડેડિકેટેડ વ્યક્તિ એ કામની અંદર હાર્ડશિપ્સ આવતી હોય તોય વધારે કામ કરે. ડેડિકેટેડ વ્યક્તિ એના 10 કામ હોય અથવા તો એના આટલા રોલ હોય, એના રોલ અને રિસ્પોન્સિબિલિટીની બહાર જઈને પણ કામ કરે. ડેડિકેટેડ મતલબ એક્ટિવિઝમ કરે, પ્રોએક્ટિવ હોય ડેડિકેટેડ વ્યક્તિ. બરાબર. ડેડિકેટેડ વ્યક્તિ પોતાના કામના અવર્સ, સમય સંજોગો જોયા વગર 24/7 કામ કરે. એને કહેવાય ડેડિકેશન ટુ વર્ક. તો સિવિલ સર્વન્ટની અંદર ડેડિકેશન ટુ વર્ક નામની પણ ભાવના હોવી જોઈએ, એક વેલ્યુ, એક સિસ્ટમ હોવી જોઈએ. ક્લિયર? તો કાલના લેક્ચરમાં આપણે અમુક પોઈન્ટ જોઈશું કે સિવિલ સર્વિસ રૂલ્સ 1964, ઓલ ઇન્ડિયા સર્વિસ રૂલ્સ 1968, પછી નોલન કમિશન, પછી સેકન્ડ ARC કમિશન. એ લોકોએ કઈ કઈ વેલ્યુઝની વાત કરી છે, ખાલી એન્યુમરેટ કરીએ. પછી એ બધી વેલ્યુઝ આપણે ભણી ચૂક્યા છીએ. જે વેલ્યુઝ નહીં કર્યા હોય એની ડેફિનેશનો જોઈશું. બીજી આપણે કોમન વેલ્યુ જોઈશું, કરેજ, પરસેવરન્સ. બરાબર. આ બધી અમુક કોમન વેલ્યુઝ કે જે વેલ્યુઝ એમને જ આપણને પૂછી શકતા હોય. ફરીથી તમને કહું છું, એથિક્સ એવું છે કે મેં પહેલા લેક્ચરમાં શું કીધું હશે તમે ભૂલી જશો. બરાબર. રિપીટ કરવું જ પડશે. 2, 3, 4 વાર તમારે મારા જે લેક્ચર છે એ જોવા પડશે. એ પછી આપણા મોડ્યુલ જે વાંચવા પડશે. મારા લેક્ચરમાંથી તમને અન્ડરસ્ટેન્ડિંગ અને કન્સેપ્ટ ક્લિયર થશે. 2-3 વાર જોયા હશે અને તમે ગ્રુપમાં અંદર વાતો કરી હશે, જેટલું બોલ્યા હશો ને એટલું હવે તમારા મગજમાં છપાઈ જશે. એ પછી શું લખવાનું એક્ઝેક્ટ ગોખવા માટે
તમને મેં આપ્યું છે મટીરિયલ અને મોડ્યુલ, તો મટીરિયલ અને મોડ્યુલથી તમે એક્ઝેક્ટ એ વસ્તુ ગોખી શકશો. આટલું તમે કરશો એટલે એથિક્સ પરફેક્ટ થશે. આ એથિક્સ તમારું જેટલું પરફેક્ટ થશે એ એથિક્સ તમે XYZ સબ્જેક્ટમાં પણ વાપરી શકશો, એસેમાં પણ વાપરી શકશો, ગુજરાતી ઇંગ્લિશમાં પણ વાપરી શકશો. બરાબર. સાયન્સ એન્ડ ટેક બહુ બધા ટોપિક્સમાં એથિક્સનો એક પોઈન્ટ્સ તો હંમેશા લખી શકાય. લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, લાસ્ટ સ્ટેજ જ્યારે ઇન્ટરવ્યુ વાળું આવશે ને ત્યારે તમને ટાઈમ પ્રિપરેશન કરવાનો કોઈ ટાઈમ ના મળે. ત્યારે આ એથિક્સમાં જેટલું ભણ્યા છો, જેટલું સમજ્યા છો, જીવનમાં ઉતાર્યું છે, એ એવી વસ્તુઓ સાથે તમે જો ઇન્ટરવ્યુમાં કોરા પ્રેઝન્ટ થઈ જશો ને તો એટલીસ્ટ એટલો ફાયદો થાય કે તમને સારા માર્ક્સ મળે. તો એથિક્સ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, લાઈફ માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો એથિક્સને આપણે સરસ રીતે રિવિઝન કર્યા સાથે ભણીએ. થેન્ક યુ.